ભાનુસુરી મહારાજે જ્યારે દીક્ષા લીધી એ વખતનો જે પ્રારંભિક કાળ હતો, પ્રારંભિક નહીં, હું એમ કહું છું કે એમના સમયમાં 40 વર્ષ વિતાવ્યા પછીનો પણ જે પર્યાય હતો ને એવો પણ અત્યારના પહેલા 10 વર્ષમાં રાખવો અઘરો છે. કાળની કેટલીક અસર પણ હોય છે, સંસ્કૃતિની પણ કેટલીક અસર હોય, સંયોગોની પણ કદાચ અસર હોય, ભાવોની પણ અસર હોય, રુચિની પણ અસર હોય. પણ ભોર ભાનુસુરીમાં જે ચારિત્ર લીધા પછી જે જવાબદારીઓ આવી છે એ બધી જવાબદારીઓ શું કરે, નિભાવતા પણ જ્ઞાનયોગની જે આરાધના કરી, નવે 9 પદની ઉપાસના એ મહાપુરુષે પોતાના જીવનમાં એવી અદ્ભુત કરી છે, એનું વર્ણન કરીએ ને તો દિવસો ઓછા પડે. જ્ઞાનયોગની વિશિષ્ટ ઉપાસનાની એ હતી ત્યારે પોતે અધ્યયન કરતા ત્યારે એવા નિર્ણયને કરતા બદ્રીનાથજી શુક્લ વારાણસીની બહુ પ્રખ્યાત સંસ્કૃત વિદ્યાપીઠના ચાન્સેલર કે વાઇસ ચાન્સેલર, અને પોતે અહીંયા આવતા. વેકેશન ગાળો હોય ત્યાં 1.5-2 મહિના જ્યારે એમને રજા મળે ત્યારે અહીંયા આવે. 5, 7, 10 સાધુઓ ભણવાવાળા હોય. આનું વિજય પડને વાળે और कितने विद्यार्थी है ये वाली जगह ब बोले, विद्यार्थी कितने हैं वो पढ़ेंगे, भानुविजय है ठीक है मैं आता हूँ. એમને આનંદ આવતો કે ભાનુવિજય ભણવાના છે, અને આ ભાનુવિજય ભણે એટલે કેવું ભણે, છઠના પારણે છઠ કરે. છઠ એકાસનું, છઠ એકાસનું, 20, 22, 25 મિનિટમાં એકાસું મિનિટ ઊભા. એ કે માથાનું જોઈએ નહીં ખાવાનું, નહીં જવાનું, કાંઈ નહીં, ટાઈમ વેસ્ટ થાય નહીં, અને કે સમય પૂરો મળે. અને છઠના તપથી વધારે તપ કરવામાં ક્યાંક મગજ ન ચાલે, ઢીલાસ આવે શરીરમાં, 2 ઉપવાસ સુધી કરીએ છીએ તો બરાબર ભણવાનું થાય છે. તો છઠના પારણે છઠ કર્યા. અને 2 મહિના ઉનાળાના વેકેશનમાં એ આવે ત્યારે કોઈ તિથિ કશું નહીં અને કોઈ તપ નહીં. સાહેબના નામે કોઈ તપ નથી બોલતો. આટલા છઠના પારણે છઠ કર્યા. એ ગૌતમ પદની આરાધનાથી, 20 કઈ આરાધના, માત્ર જ્ઞાનયોગ માટે સમય અવકાશ કાઢવા માટે ખાવાનું છોડી શકે, ઊંઘવાનું છોડી શકે. એની ભણવાની ધગસ કેવી હશે? આ બી ધગસ તો હું ગેરંટી સાથે કહું, કોઈ CFA કે CA ના સ્ટુડન્ટને છેલ્લા અઠવાડિયે ના હોય એવી ધગસ સાથે સાહેબ ભણતા, એવી અદ્ભુત ધગસ. વ્યાખ્યાન ચાલુ હતો ત્યારે પણ અભ્યાસકાળ ચાલુ રહ્યો શરૂઆતના કાળમાં. ક્યાં વ્યાખ્યાન પતે એટલે 3જી મિનિટે પાઠ ચાલુ. શ્રાવક આવે, કેમ છો, આપણું કાંઈ નહીં, કશું નહીં, સર્વમંગલ, ભદ્રતે ઉપર આવતા નહીં, બસ હું જઉં છું, કોઈ આવવાનું. આ રીતે વ્યાખ્યાન આપીને એક જ મિનિટમાં છૂટા. આવી રીતે અભ્યાસકાળ હતો. અને એ વખતે પંડિતજી પાસે ન્યાયના અધ્યયન, શરદર્શનના ગ્રંથો જે ભણ્યા, પોતે ન્યાય વિશારદ થયા, એવા અઘરા ગ્રંથો, 3 વર્ષનો આખો ન્યાયના ગ્રંથોનો કોર્સ છે. એ કર્યા પછી ન્યાયાચાર્યની પદવી કાશીમાં આપવામાં આવે. એના કરતાં ઉપર એક એડવાન્સ કોર્સ હોય, એ કરે તો ન્યાય વિશારદની પદવી આપવામાં આવે. એની કરતાં પછી એડવાન્સ કોર્સ હોય. એવા 2-3 કોર્સ જેટલા છે એ બધા સાહેબે ક્યારના પૂરા કરી દીધેલા. અને એની ઉપર જે ગ્રંથો કર્યા જેને કોઈ કોર્સમાં સમાવેશ જ નથી કર્યો, એવા ગ્રંથો સાહેબે ભણ્યા છે. સંમતિ તર્ક નામનો ગ્રંથ છે, આપણે ત્યાં લખ્યું છે કે એ સાધુ સંમતિ તર્ક ખાસ વાંચે, દર્શન શુદ્ધિ થશે, તારી શ્રદ્ધા ધબધબતી થઈ જશે, ભગવાનના શાસનના પદાર્થો એના અકાટ્ય તર્કો સાથેનું સ્થાપન એ જોયા પછી તને થશે કે આવા સુંદર પદાર્થો છે, તારી શ્રદ્ધા વધી જશે. હા, મગજ કસવું પડશે. જરૂર લાગે કે મગજ ચાલતું નથી, એક ઓપ્શન આપ્યો હોય કે આવું કેમ થયું, તો કે એના 5 વિકલ્પ, આ કારણે આ અથવા આ 5માંથી કોઈ પણ કારણસર થાય. એમાં જો પહેલો વિકલ્પ લ્યો તો પહેલા વિકલ્પમાં પેટા વિકલ્પ 6, એના પહેલા પેટા વિકલ્પમાં પાછા 3 પેટા વિકલ્પ, એ 3 પતે એટલે 6 માંનું 1 પતે, એ 6 એ 6 પતે ત્યારે 5માંથી 1 પતે. તમારે વિકલ્પોની જાળ પેલા 5 જ બતાવે ને પેટા વિકલ્પોમાં 85 આવે. અને એ આખું મગજમાં ધારવાનું કે કયા વિકલ્પમાં શું વાત કરી છે, મગજ ચાલે નહીં. તો કીધું છે, શાસ્ત્ર લખે છે કે બદામ, દૂધ, ઘી નિર્દોષ ન મળે તો દોષિત લાવીને પણ વાપરજે. કદાચ કારણસર દોષિત વાપરીશ ને એ ચારિત્રનો નાનો દોષ છે, પણ જ્ઞાન શુદ્ધિ જે થશે એનાથી શ્રદ્ધા જે વધશે એ અપૂર્વ લાભ થશે. પ્રાયશ્ચિતથી આ દોષ નીકળી જશે. પણ દર્શન શુદ્ધિ એકવાર કદાચ આવું કોઈ અપવાદ લઈને પણ સંમતિ તરફ ભણાતો હોય ને તો ભણજે. આવો ગ્રંથ તમારા સાહેબ 82મી 78મી હોળી સાથે ભણતા. વિચાર કરો ખાલી કે જ્ઞાન પ્રતિભા શું હશે. કોઈ વિકલ્પ નહીં. શાસ્ત્ર અપવાદ આપે છે પણ આપણે ક્યાં લેવો છે? કશું જ નહીં. અને અપવાદ લીધા વગર આવા અદ્ભુત કાર્યો સાહેબ કરતા. અધ્યયન કાળ એમાં બહુ મજબૂત હતો, બહુ મજબૂત. અને આ અધ્યયન કાળમાં એટલું સરસ રીતે ભણ્યા છે કે ભણતા કેટલું શીખી ગયા. પોતે જે અભ્યાસ કર્યો, સાધુઓને પણ અભ્યાસ કરાવતા. છેલ્લા સમય સુધી પ્રાય મને યાદ છે એ કીધેલું પન્યાસ અમારા ગુણસુંદર વિજય મહારાજ અને નરત્નસુરી મહારાજ બાપી સમુદાય, એ બંનેને ચૈત્રવદ 12 સાંજે 1.5 કલાક નિશ્ચિત સૂત્ર આગમનો પાઠ આપ્યો. તિરસે સાહેબ કાઢ કરી ગયા. આગલા દિવસ સાંજ સુધી હું રજા લેતો નથી, એક પણ દિવસ રજા પાડતો નથી. આ વાક્ય ખરેખર કોને લાગુ પડે છે ને અમને પૂછો.
અમને પૂછો કે આટલા 60 વર્ષમાં એક દિવસ રજા લીધી, કશું જ છોડવાનું નહીં. બધી જ બાબતમાં ખડે પગે શાસન પામ્યા છે, સંયમ પામ્યા છે, તો શાસનની સંયમની વફાદારી પૂર્વક પૂરેપૂરો ન્યાય આપવાનો. જીવન આખું જાણે શાસનના ચરણે, સંઘના ચરણે અને આખા શિષ્યોને ઘડવામાં સમુદાયના ચરણે જાણે ખપાવી દીધું. એવી રીતે ઘડતર કરીને સાધુને પણ તૈયાર કર્યા. એમનું અધ્યયન કાર્ય એટલું મજબૂત, અધ્યાપન યોગ પણ એટલું મજબૂત, એમનું લેખન પણ એટલું મજબૂત. મોહનભાઈ સુરેશ્વરજી મહારાજે એટલું લખ્યું ને એનો આમ હિસાબ ન મળે. પણ બહુ જ પુણ્યશાળી છીએ આપણે કે એક સાથે સાહેબનું ટોટલ લગભગ બધું જ ઓવરઓલ લગભગ કહું છું બધું કવર થઈ જાય. 300 પાનાના 80 વોલ્યુમ બહાર પડ્યા છે. મોહનભાઈનું એન્સાઇક્લોપીડિયા અહીંયા ભંડારમાં છે. 1 થી 80 વોલ્યુમ. તમે કોઈ પણ વોલ્યુમ વાંચો ને એટલે એમાં તમને મળે. એટલે આ 24,000 થી 26,000 ની વચ્ચે આંકડો છે. લગભગ 26,000 પાના ઉપર પ્રિન્ટેડ ફૂલસ્કેપના લખેલા પાના લગભગ મને લાગે ત્યાં સુધી 35 થી 40,000 થાય. આટલું સાહેબે લખ્યું. એનાથી વધારે થતા હશે, કારણ કે આ ઝીણા અક્ષરો ડબી સાઇઝના પુસ્તકોનું પ્રિન્ટિંગ છે. કદાચ 40,000 ફૂલસ્કેપથી વધુ પાના હસ્તલિખિત હોય. આટલું સાહેબે લખ્યું છે. આટલું લખ્યું. દર શનિવારે દિવ્ય દર્શન બહાર પડે અને 45 વર્ષ સુધી આ ચાલ્યું. એક પણ વખત દિવ્ય દર્શનના અંકોમાં રિપીટેશન ના મળે કે આ લેખ તો બીજી વાર આવ્યો, ત્રીજી વાર આવ્યો, વિધાઉટ રિપીટેશન. આટલું સાહેબ લખે. સાહેબની લેખન શૈલી પણ એવી વૈરાગ્ય ઠસી ભર્યો હોય. શાસ્ત્રના પદાર્થો ભરે, શ્લોકો બધું મોડે હોય ત્યારે રેફરન્સો કાઢવાના બેસે. જે આવ્યું યાદ આવી પ્રમાણે બધા પદાર્થો મૂકતા જાય અને પદાર્થો એટલા ઉપસ્થિત વિવેચન અનુપ્રેક્ષા સાથેના ફિલોસોફી અંદર ભરીને પડી હોય. આવી એમની શક્તિ. વ્યાખ્યાન યોગ અદ્ભુત કક્ષાનો. વ્યાખ્યાન યોગમાં એક દિવસ ક્યાંય ખાડો ન પડે અને વ્યાખ્યાન કોઈ પણ દિવસ આપે વૈરાગ્યના સંવેગના ભાવો પ્રગટાવે એવું ઝળહળતું વ્યાખ્યાન. એમને ખાલી સમાચાર મળેલા કે સાધુની ફોજ હોય તો જ આ બધા તૈયાર થશે. સાધુની ફોજ હોય બાકી શાસન ચાલે નહીં. પ્રેમસુરી મહારાજે પાલિતાણામાં ડુંગર ઉતરતા વાત કરી. માની જે બધી વાતો છે. શાસન માટે મરીફિટ એવા સૈનિક છાપ સાધુઓની ફોજ જોઈએ, નોટ લેસ ધેન 20 એવા જોઈએ. પછી 100 વર્ષ ચિંતા નહીં, 100 વર્ષનું કામ એ લોકો કરશે. 100 વર્ષનું ફાઉન્ડેશન નાખી દેશે. જૂના 25 વર્ષનું રિપેરેશન, આગળના 70 વર્ષનું બધું ઇનોવેશન અને પ્રિપેરેશન. અને એમાં ફોજ જોઈએ. એટલે સાહેબ આશીર્વાદ આપો સાહેબ, એ મુંબઈ જવું પડે. આ વાણિયા રૂપિયા કમાવા ક્યાં જાય? તો શિષ્યો ત્યાં જ પડશે. એ અહીંયાથી વિચારો નહીં થાય. સાહેબને આશીર્વાદ આપ્યા અને પછી સાહેબજી બધારે પ્રેમસુરી મહારાજ બધા માનવીજય મહારાજ મુંબઈ એ 2002, 3, 4, 5 જે 3-4 વર્ષના ચાતુર્માસો થયા છે ઈસવીસન ને વિક્રમ સંવત. એ વખતના 3-4 વખતના જે ચાતુર્માસો થયા લગભગ પોતીસા લાલબાગ એ બધા સ્થાનોમાં એ વખતે રોજ સવાર પડે વૈરાગ્યની દેશનાઓ ચાલે. અને આ ચંદ્રશેખર વિજય મહારાજ મને યાદ છે ગોળમાનું નગરનું ઉદઘાટન હતું. સાહેબની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા છે. સાહેબ પ્રારંભિક વ્યાખ્યાનમાં સાહેબ બોલેલા કે હું ખૂણામાં બેસતો. સાહેબ બોલેલા હું ખૂણામાં બેસતો. આ દીપકની જેમ આગળ આવી નતો બેસતો. આગળ દીપકભાઈ બેઠેલા તો સાહેબ તો મજાકના મૂડમાં કે આ બધાની જેમ નહીં હું ખૂણામાં બેસું કે એવી રીતે આવું આગળ સાહેબની નજીક કઈ રીતે પહોંચવું. પણ સાહેબ જે ગોળીબાર કરે વિંધાઈ જતા ઘરે જઈને રડતા કે ક્યાં સાહેબના શબ્દો, ક્યાં આપણું જીવન. વૈરાગ્યની જ્વાળા પ્રગટે નથી. જ્વાળા મૂકે એવું વર્ષે અને સાહેબ જે બોલતા 5, 7, 10, 15, 20, 25, 30 દીક્ષાઓ. અને દીક્ષાઓ એટલે એક કિંગ મેકર. આ તમને નામ આપું. એ વખતે જીતેન્દ્ર સુરી મહારાજ જેમની મેં વાત કરી કે મેવાડમાં શું કાર્યો કર્યા એ ત્યારની પેદાશ. દીક્ષા દાનેશ્વરી ગુણરત્ન સુરેશ્વરજી મહારાજ એ ત્યારની પેદાશ. પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ જેના નામનો ડંકો પડે તો અમેરિકાની શેરબજારમાં ગુજારો થાય. એવા જીવા પ્રતાપ, જીવનલાલ પ્રતાપસિંહ રાધનપુરના એ એમના કાકા થાય મોટા પપ્પાને. એમના ભત્રીજા એ ઇન્દ્રવદન એ ચંદ્રશેખર વિજયજી મહારાજ. હીરાલાલ બીએસઆ જ્વેલર્સના માલિક એ પરિવારના નબીરા એના એન્ગેજમેન્ટ થયેલા અને સજોડે દીક્ષિત માર્ગ દીક્ષા લઈને આ માર્ગે આવી ગયા. એ હેમચંદ્ર સુરી મહારાજ અમારા સમુદાયના, ભદ્રગુપ્ત સુરી મહારાજ, ધર્મગુપ્ત વિજય મહારાજ, આચાર્ય ધર્મજીત સુરી મહારાજ, આચાર્ય જયશંકર સુરી મહારાજ, ઉપાધ્યાય વિમલસેન વિજયજી મહારાજ. તમને નામો આપું. એ વખતની જે પેનલ છે ને આ જગતચંદ્ર સુરી મહારાજ. વૈરાગ્ય એટલે કેવો વૈરાગ્ય. છેલ્લે લાગ્યું કે બિલકુલ હવે શક્ય નથી કે ઘરેથી રજા મળે. તમે માનશો નહીં. અમારા જગતચંદ્ર સુરી મહારાજ દીક્ષા દિવસ કયો ખબર છે? 1814 19.5 ઓવર એસઆરએચ જીતી ગયું. કેવું લાગે? એક બોલ બાકી રાખીને એવું. અને જો અભિજ્ઞ છે 14 થી 14 સુધીમાં દીક્ષા ના થાય તો 24 ઉપવાસ. ઘરના કે એવું કેમ ચાલે?
કે હા પણ તમારી રજા હોય તો કહેજો મને, નહીં તો હું તો કરીશ. 4 મહિના તો દીક્ષા થાય નહીં, ઘરનાને ખબર છે. તારે 4 મહિના કે શું કરવાનું? આમાં બાંધછોડ નહીં થાય, નિયમમાં બાંધછોડ નહીં થાય. તમે વિચારી લેજો 14 સવારે ગણપતિ ચાલતી હતી ઘરમાં, અને મને પાકો ખ્યાલ અંદાજ છે મારો ત્યાં સુધી પ્રાય બપોરે 1:45 વાગે દીક્ષા વિધિ શરૂ થઈ છે. તમે વિચાર કરો ખાલી 1:30 વાગે એક ચાલુ કરી દો, 14 દીક્ષા થઈ, અને એ પણ કદાચ સવારના વહેલી નથી થઈ. સવારે પણ હજી ડિસ્કશન ચાલતું હતું શું કરવું, ડેડલાઇન છે. તમે વિચારી લો આવતીકાલની ઉપવાસ છે મારે, આ સાંજના પ્રતિક્રમણ સુધીમાં આપી દેશો પણ ચાલશે, પછી નહીં થાય. હવે આવી તૈયારી સાથે તત્પર કેવો વૈરાગ્ય પ્રગટાવ્યો. એ વખતે બધાની ઉંમર 19, 18, 22, 23, 21. આમ લાગે કે એ વખતના બધા સુખદેવ ને ભગતસિંહ હતા, શાસન માટે ભરી ફીટે એવી ભાવનાવાળા, અને વૈરાગ્ય અંદરથી જે પ્રગટ્યો આ નવયુવાન. હવે 30-35 ની ફોજ 4 વર્ષમાં સામે ઊભી કરી. સવાર પડે આ ધર્મગોસ્વામી મહારાજ, એમના દીકરા જય ગોસ્વામી મહારાજ, આ બધા ત્યારની રાજેન્દ્ર સુરી મહારાજ, વર્તમાન કચારીપતિ, આ બધા ત્યારે તૈયાર થયા. આ તો જવાહર રોજ આવતો આંગળી પકડીને પપ્પાની, કીધું આ છોકરો સરસ છે, તૈયાર થયો છે. પણ આમાં એવું હતું કે પપ્પાની આંગળી છોડતો નહોતો, તો ભાનુમીરે મહારાજે પપ્પાને પકડ્યા. એ કાંઈ વાંધો નહીં, બાય 1 get 1 ફ્રી, આપણે પપ્પાને પલાડીએ. આ છોકરો પપ્પાની આંગળી છે ને પપ્પાની સાથે આવશે. હવે પપ્પાને પલાડો તો જ આવે છે. આ હીરો છે, આ નબીરો છે. પ્રાઇમ સુલેમાન બોલ્યા કે એનું લલાટ કે છે કે ભવિષ્યનો સિતારો છે. તો આપણે કઈ વાંધો નહીં, સિતારો હોય તો સિતારાના પપ્પાને પકડવાના, અને નહીં લીધા. હવે આ રીતે સાહેબ જે નક્કી કર્યું હોય ને, એટલે સાહેબના પ્રવચનો ચાલે. અને તમે શું વાત કરો, ઘરેથી નીકળે ને પપ્પા મમ્મીઓ, છોકરા છોકરીઓ ઘરમાં બેઠા હોય, દરવાજા તાળા મારી જાય, બહાર તાળું વાગશે. તાળું બારગામ કરતી વખતે તાળું મારો ને, એ તાળું ખંભાથી તાળું મારવાનું. દીકરો અંદર હોય, પપ્પા પપ્પા બેસ અંદર, હું આવું છું 1.5 કલાકમાં. એ પપ્પા તાળું, હું ચાલી લઈને જોઉં 1.5 કલાકમાં આવું છું, બેસ અંદર. ભાનુવિજય મારે વ્યાખ્યાનમાં જોઉં, પપ્પા મારે આવું છે, નથી આવવાનું. પપ્પા પણ ભાનુવિજય મારે તો વ્યાખ્યાન એકદમ જોરદાર છે, ખબર છે એકદમ જોરદાર છે, એટલે જ નથી આવવાનું. અમે બધા ગજવેલની છાતીવાળા છીએ, વોટરપ્રૂફ હોય એવી તમને થોડા પ્રવચન પ્રૂફ ખરા, અમને ડેમેજ ન થાય. પણ તમારા બધા કાચી-કૂટી છાતીવાળા એકતાઈ જાઓ, થઈ જાય તમારું, તમારે ન સંભળાય. તમે રહ્યો અહીંયા સાહેબને ત્યાં બેસાડે બધાને, અને આ બધા મહાનુભાવો જે કન્ફર્મ હોય કે અમે સાંભળીએ તો નવું કંઈ એડ નહીં થાય, ન સાંભળીએ તો જૂનું કંઈ બંધ નહીં થાય. એવી રીતે સ્થિત પ્રજ્ઞા કહેવાય જેને, આરાધના ક્ષેત્રના એવા લોકો વ્યાખ્યાનમાં આવે, અને એમને એ વિકેટો પડતી. એમાં નહીં કે કન્ફર્મ હોય કે આપણે કઈ અસર થોડી થાય, એમને પલાળી નાખતા સાહેબ. અને છોકરાઓ જો વ્યાખ્યાન સાંભળવા ગયા ને તો જોયો આ સાહેબને વ્યાખ્યાનની અસર શું હશે વિચાર કરો. ક્યારે આવો પાવર હતો એ વખતે. અને એ વખતે સાહેબ જે બોલે, રવિવારનો દિવસ આવે, સાહેબ વ્યાખ્યાનની પાઠ પરથી નાના એમના લઘુમંતુ પદ્મવિજય મહારાજ કોયલ કંઠ, એ પદ્મવિજય મહારાજની સજ્જાય બોલે. સજ્જાય એટલે ધન્નાજીની સજ્જાય બોલે, એવો બુલંદ અવાજ, અને ત્યાં સુધી સંભળાય છે. આખી સભા સ્પેન બાઉન્ડ 1000 માણસ હોય, અને સજ્જાની રાડો પર સાહેબ વિવેચન કરે. વળી પાછું વચ્ચે મૂકે, શું સંગીતકાર બોલાવવાના. અમારા પદ્મવિજય સંગીતકારના બાપ છે, અને એ લલકારે સજ્જાયો, પ્રાચીન સજ્જાયો, શાલીપુત્રની, ધન્નાળગારની લે એની પર, અને એની પર વૈરાગ્ય વાસિત, એને કેમ ભાવ થયો, કેવો તપ કર્યો. સાહેબ બોલતા જાય ને, સભામાં બેઠેલા બધા એકતાઈ જાય. એ યુગ હતો રેવોલ્યુશનરી પીરિયડ, 4 years. એ 4 વર્ષ તો હું કહું જિંદગીમાં પૂજી ન શકાય. જૂનું પંચાંગ મળે ને, હું ચોક્કસ એક આયોજન કરું, એ 4 વર્ષના પંચાંગ મળે તો પંચાંગના પાના ખોલીને જ્ઞાન પૂજા કરાવું. એક તિથિઓ બળવાન બની છે. એ યોગ એવા હતા. એ 4 વર્ષના જે 700, 800, 1000, 1500 વ્યાખ્યાન સામે કર્યા, એમાં પ્રભુના શાસનને ઓછામાં ઓછા 1000 સાધુ સાધ્વી મળ્યા છે. 1000. આ મહાપુરુષે શું કર્યું છે તમે કલ્પના ન કરી શકો. કારણ કે કિંગ મેકર્સને દીક્ષા આપી. એક હેમચંદ્ર સૂરી આવ્યા, 100 ને લઈ આવ્યા. એક ધર્મજીત સૂરી આવ્યા, 100, 110 ને લઈ આવ્યા. અને આ ચંદ્રશેખરજી મહારાજ આવ્યા, આ તપોવન આવ્યું, વર્તમાન સંસ્કાર ધામ આવ્યું, વિનિયોગ પરિવાર આવ્યો, વર્તમાન પરિવાર આવ્યો, ત્યાગ ગ્રુપ આવ્યું, બધું આ બધું એમાંથી ખેંચાઈને આવ્યું. અને પછી તો સાહેબ જે રીતે ઉપાડતા નબળી શક્તિ હતી, એવો મહાન વ્યાખ્યાન યોગ શિબિરો ચાલે. ઉનાળાના દિવસોમાં શું ભોગ આપ્યો છે, નવયુવાનો ધર્મ પામે એ માટે પાટણની અંદર શિબિર હતી. એ વખતના શિબિરાથી મને કહેતા કે સાહેબને લેવા જવું. સાહેબનો ઉતારો દૂર હતો, અને અમારું એક બાજુ વંડામાં, એક બાજુ અમારે એટલે થોડું દૂર હતું, 1-1.25 કિલોમીટર. બપોરે 12:30 વાગે જમવાનું પતે, 1-1.15 વાગે લેવા જવાનું. સાહેબ અમે લેવા જઈએ, પગ જે ભરે સાહેબજીને લેવા જવાનું. હાથમાં સ્થાપના ત્યારેથી આસન લેવાનું, એટલે ખુલ્લા પગે જવું પડે. વૈશાખ મહિનો હોય, અને અત્યારે જેવો ઉનાળો નહીં પણ પગ તો મળતા, અને ત્યાંથી અમે દોડીએ આસને ભગવાન લઈને. 4-4 જણના વારા હોય, અને અમને ઉલ્લાસ હોય સાહેબને લેવા જઈએ. સાહેબ ના પાડે કે લેવાની જરૂર નહીં, સવાર સાંજના સેશનમાં આવતું, બપોરે ના આવતા.
તો ના સાહેબ અમે આવશું. અને સાહેબને લેવા જાય અને દોડે છોકરાઓ. સાહેબ કે જો ત્યાં ટ્રક ઊભી ને ટ્રકનો પડછાયો પર ત્યાં ઉભરી જા, ત્યાંથી આગળ જઈશ ને તો ઝાડ ત્યાં ક્રોસમાં ઝાડ નીચે ઉભો રહે, હું આવું છું. આગળ આગળ ચાલતા જાય ને આને આગળ આગળ ત્યાં ઉભા રહેવાનું દોડીને ગોઠવણ કરતા જાય. અને પછી એક દિવસ સાહેબને પૂછે કે સાહેબ તમને પગ નથી બોલતા? તો કે ના મંત્ર બોલું ને એટલે મને પડે નહીં. તમે કયો મંત્ર બોલો? તો જો પગ બળ બળ પગ બળ તું બળે મારા કર્મ બળે, બળ બળ પગ બળ તું બળે મારા કર્મ બળે. માર્ચ પાસ્ટ સૈનિક ની જેમ કરવાનું, બળ બળ પગ બળ તું બળે મારા કર્મ બળે. તો છોકરાએ ચાલુ કર્યું. છેલ્લા દિવસે આખી પડે બધા લેવા કહેતા સાહેબ, બધા અચલગઢમાં શિબિર. ક્યાં ક્યાં સાહેબે શિબિરો કરી છે. સવારે તમે માનશો નહીં, અચલગઢની શિબિરે કુમારપાળભાઈ રત્ન સુંદર સુરી મહારાજ જેવા મહાનુભાવો અને મહાવિભૂતિઓ અમને ભેટ આપી છે. અને શિબિરમાં સાહેબ ઘોડા પહોંચ્યા. ખબર આગળ દિવસે રસ્તો ભૂલી ગયા તો એવા 8 કિલોમીટર ઘર સે ચડી ગયા. હવે પાછા 8 કિલોમીટર આવવાનું અને પછી 12 ચાલવાનું. 20-22 કિલોમીટર હતા સવારે. ઉનાળામાં જે 12 હતા એના 20-21-22 થઈ ગયા. એ 20-22 કિલોમીટર ચાલો પછી તમે શિબિરના સ્થળે પહોંચો. આગલા દિવસે સાંજે પહોંચવાનું તો ઘેર ગયું. શિબિર આજે સવારે શરૂ થાય અને આજે સવારે દીપ પ્રાગટ્યનો ટાઈમ 9 વાગે અને સાહેબ આવ્યા 11:15 વાગે. 11:15 વાગે. એમાંય કટપટો જંગલનો રસ્તો, કાંટાવાળો રસ્તો, સ્પીડ પકડાય નહીં. કાંટા વાગે તો કટવા ઉભા રહેવું પડે, વિક્ષેપ પડે. સાહેબ 11 વાગે આવ્યા અને 2 કલાક તો ગયા હતા. સાહેબની એન્ટ્રી કદાચ આજ સુધી ક્યાંય નહીં જોઈ એવી. આવતાની સાથે હજી એન્ટર થયા બધા શિબિરાર્થીઓ, સંચાલકો, બધા કાર્યકર્તા બધા ગેટ પર ઉભા હતા. પધારો સાહેબ, પધારો સાહેબ, ચલો ચલો ચલો, બધું અંદર બધું ત્યાં અંદર, ચલો 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 જલ્દી. પરસેવો દુસ્યો, ચલો કામની કાઢીને આપી દીધી, ચલો આવું છું સીધા પાઠ ઉપર. ચલો આપણા 2 કલાક ગયા છે. 200 છોકરા હોય આપણા 400 કલાક ખતમ થઈ ગયા. ખબર છે 400 કલાકનો સ્વાધ્યાય ઓછો થયો. ચલો એક જ મિનિટમાં સાહેબ ઉનાળો સાહેબ પાણી વાપરો બધું. પછી 1 સેકન્ડ નહીં, મારે પચકાટ પાડવું પડે બધું. પછી દર્શન કરી પચકાટ પાડી ને પછી 12:30 પછી પાણી વાપરી. પહેલાં 1.5 કલાક આપી દઉં એ જમવા જાય ત્યારે ટાઈમ છે. એ જમે એટલી વારમાં દર્શન કરવાના, પચકાટ પાડવાનું, આંબેલ કરવાનું અને પાછા વેકેશનમાં તૈયાર થઈને આવવાનું. ઓલા જમીન આવે એટલી વારમાં. આ વિનિયોગ તત્પરતા તમે જુઓ સાહેબની. વ્યાખ્યાનની સાથે જે શરીરનો કસ કાઢતા ગજબનો કસ કાઢે. 82મા વર્ષે એવા સાબદા હોય, 6 કિલોમીટર ચાલવું તો ચાલી જાય. અને સાહેબનો થાક કેટલો હશે ને એ તો સાહેબને જ ખબર પડે. લાગતો તો કે નહીં એ પણ ખબર નથી. જીવનશૈલી એટલી બધી વ્યસ્ત હતી. આખો દિવસ પોતાના લેખન વાંચન, ખાલી લોક દરબાર ભરે એવું નહીં, લોકો આવે તો પ્રતિકોધ પણ એવો જ પ્રમાણ. શિષ્યોને વાંચના પણ આપે, બધાનો ખ્યાલ પણ રાખે. શિષ્યોને બોલાવે ને બોલાવે એટલે કે બોલાવે એ 4 મિનિટ વિચારે ઉભા રહો, 1 મિનિટ વંદન કરવાનું હતું, રાયપુરથી હાજર હતો, સાંજનો સ્વાધ્યાય કર્યો હતો, પછી ઉભા કર્યું હતું, સંતારા પોળસી ઉભા ભણાવી હતી, સાહેબને વંદન કરવા હતું, ત્યાં હાજર તો આટામાં તો આવ્યો નથી, કેને માટે બોલાવે? એટલે બે વિચારે આખું રિકોલ કરે કે ગઈકાલે મેં શું કર્યું, આ સાહેબને બોલાવ્યો કેમ મને. પછી પેલાને પૂછે કે કોઈ બેઠું હતું બીજું, સાહેબનો મૂડ કેવો હતો, હમણાં બોલાવો. એ એવું હતું કે એટલે કયા ટોનમાં સાહેબ બોલતા હતા એને બિચારો ગભરાટ થાય. સાહેબનો એટલો પ્રેમાળ સ્વભાવ પણ કડક એટલો. સાધુઓને એવા તૈયાર કર્યા છે અધ્યયનની સાથે અધ્યાપનમાં પણ. ભાગ્યે જ કોઈ સાધુ એવો હશે જેને પાઠ ન લીધા હોય. બધાને આજે પણ તમે જોશો તો અહીંયા ઉપર પણ અમારા મહાત્મામાં રોજના 10 થી 12 પાઠ ચાલતા હોય. કોઈ વ્યાકરણ ભણતું હોય, કોઈ ન્યાયના ગ્રંથો ભણતા હોય, કોઈ ત્યારબાદ મંજરી વગેરે ન્યાયના ગ્રંથો ચાલતા હોય, કોઈ જૈન ધર્મ ભાષા ભણતું હોય, કોઈ આગમો વાંચતું હોય, કોઈ પોતાની રીતે કર્મપડીનો અભ્યાસ કરતો હોય, ભણતા હોય અને ભણાવતા હોય. એવા 12 પાઠો રોજના ચાલતા હોય. ઉપાસમાં જાઓ તમે જય સુંદર સુરી મહારાજના, હેમ સુંદર સુરી મહારાજના, ચંદ્રશેખર મહારાજના બધા શિષ્યો બધા વિચારતા હોય કે ક્યાંક 15 હોય, ક્યાંક 20 હોય, ક્યાંક 5 હોય. પણ બધા ગ્રુપોમાં જઈને તમે જુઓ, દરેક સાધુઓ પોતપોતાની રીતે અભ્યાસ અને ગોઠવેલા હોય. દરેક સાધુઓની ટીમમાં એવા 2, 4, 5 અધ્યાપકો જોરદાર તૈયાર થયા હોય એ ભણાવતા હોય. અધ્યયન સર્વ બધા જ ગ્રુપોમાં આ રીતે ચાલતું હોય. આખા સમુદાયમાં અધ્યયન અને અધ્યાપનનો યોગ એટલો બળવાન જબરજસ્ત. વર્તમાનમાં મને કહેવાનું કે ડઝનથી વધારે પંડિતજીઓ છે. જે પંડિતજીઓ સાધુ સંતને ભણાવે છે એ પંડિતજીઓ અહીંયા આવીને ભણ્યા છે. પરમ દિવસે મને મળ્યા એ કૌશલભાઈ પંડિતજી પાટણના છે. ખૂબ સુંદર ભણાવે, ન્યાયના ગ્રંથોની પણ માસ્ટરી છે, ખૂબ સુંદર ભણાવે. હવે કદાચ અમદાવાદ સેટલ થવાના છે, રાજનગરના પુણ્યોદય 11 વર્ષથી ત્યાં ભણાવે છે. મને કેવા આવેલા કે સાહેબ આશીર્વાદ આપો, કદાચ અહીંયા ભવિષ્યમાં, હમણાં નહીં થાય પણ 2-4 વર્ષે ગમે ત્યારે આવવાનું થશે, સંયોગો પલટાતા હોય, આગળ પાછળની પેઢી માટે ગમે ત્યારે શિફ્ટ થવું પડતું હોય, અને સાહેબ મારો અધ્યાપન યોગ અમે કહેજો બધું તમને ગોઠવી આપી. અધ્યાપન યોગ તમારો વિકસવર થશે. તમે રાજનગરમાં આવો, સાધુઓ તમને છે ને એમને આખા ગળી જશે એવો યોગ મળશે ભણાવવાનો. અને ન્યાયના મુક્તાવલી, વ્યાપ્તિ પંચક જેવા ગ્રંથો પણ ભણાવી શકે એવું સુંદર. કારણ કે સાહેબ જગતશેખર મહારાજનું ચાતુર્માસ મહેસાણા થયું ત્યારે
ખબર પડી તો રોજ 4-4 કલાક જઈને ભણતા હતા સાધુઓ પાસે કે આગળના ગ્રંથો અમે ભણાવી શકીએ માટે અમને ભણાવો. આ તો કેવું છે, પાવર બેંક બધાને ચાર્જિંગ આપે પણ પાવર બેંક અહીંથી ચાર્જિંગ લેતું હતું. તમે સમજ્યા? પાવર ક્યાંથી લેતું હતું? એના જેવું થયું કે પંડિતજીઓ કેટલા બધા છે કે આજે મુંબઈમાં છે પારસભાઈ પંડિતજી, કેટલા સમયથી સાધુ સાથે કેવું સુંદર ભણાવે. તે સમય હતો, નાનો છોકરો હતો, ત્યારે ખબર નહીં કે આટલા પ્રખ્યાત અને સારા પંડિતજી તરીકે તૈયાર થશે. ત્યારે આવતા હતા મારા ભાઈ મારા સાહેબની પાસે, એમની પાસે તર્ક સંગ્રહ વગેરે ગ્રંથો અભ્યાસ કરવા આવતા હતા. એક મહેશભાઈ પંડિતજી છે, એ પણ ત્યારે આવતા કે આગળના સાહેબ ન્યાયના ગ્રંથો અમે નથી કરવા, વ્યાકરણ તમે કેવું બધું ભણાવી મહેસાણા ભણેલા, ન્યાયના ગ્રંથોની માસ્ટરી નથી આવતી, જરા અટપટું છે. ન્યાય ભૂમિકા મુતાલી ગ્રંથો ત્યારે કરાવ્યા અને એના આધાર પર મહેશભાઈએ ઓછામાં ઓછા 150 સાધ્વીજી ભગવાનોને આ ગ્રંથો 15 વર્ષમાં કરાવ્યા. આટલા વર્ષમાં. એક જગદીશભાઈ પંડિતજી હતા, વિકલાંગ હતા. તમે કોઈને પણ પૂછો સાધુ સાધુને એને ઓળખતા છે, સુરતના વિકલાંગ, પેલી આવે ને ફેરવવાની વ્હીલચેર સાયકલ, હા, એમાં બેસીને ગોપીપુરા હતા અમે, લાલ બંગલા અઠવાડિયે સાહેબ. વ્યુત્પત્તિવાદ તો તમને 100 માંથી 4 સાધુ ભણનારા મળે, ભણાવનારા ભૂલી જાઓ. 100 માંથી 4 સાધુ ભણતા હોય છે. અને એ ગ્રંથ મારે ભણવો છે સાહેબ, પણ કોઈ ભણાવતું નથી. મુક્તાવલી, વ્યાપ્તિ પંચક, સિદ્ધાંત લક્ષણ બધું થઈ ગયું, પણ આગળમાં વ્યુત્પત્તિવાદ દર્શન શાસ્ત્રનો મોટો તર્ક ગ્રંથ ગદાધર ભટ્ટનો બનાવેલો, તો સાહેબ મને કરવો છે, કોઈ કરાવતું નથી. હું કરાવું. સવારે વ્યાખ્યાની જવાબદારી છે, બપોરે 12 થી 2 માં આવી શકો. એ વખતે હું ફ્રી છું, મને વાપરતા 5 મિનિટ લાગે, પણ તમે તરત આવો. એ ટાઈમ પર જો ભાવે તકલીફ પડશે મને કે તમે કયો એ ટાઈમે આવું સાહેબ. 12 થી 2 માં આવો, અવર જવર ન હોય, ઓછીનો ટાઈમ હોય, મહાત્માઓ બધા વાપરતા હોય, આપણી જગ્યાએ બેસીને આપણે ભણશું. રોજ આવતા વ્યુત્પત્તિઓનો આખો ગ્રંથ કરી આવો. ત્યારબાદ રત્નાકર, જે ગ્રંથ ભણનાર અને ભણાવનાર વર્તમાનમાં મળવા મુશ્કેલ. અને દક્ષેશભાઈ પંડિતજી છે કે 8-8 કલાક સાધુ સાધ્વીજીઓને રોજ ભણાવે છે. અને એ અત્યારે અહીંયા આગળ પણ આવે છે, રોજ અભ્યાસ કરાવવા માટે પણ આવે અને જાતે અભ્યાસ કરવા પણ આવે. આખું એક વર્ષ કાઢ્યું અને ત્યારબાદ રત્નાકરનો ગ્રંથ ભણવો એ કે મને વર્ષો પહેલા જય ગોસ્વામીને કીધેલું કે ત્યારબાદ રત્નાકર, સંમતિ તર્ક, શાસ્ત્ર વાર્તા, આ 3 માંથી કોઈ પણ 1 કે 2 તો કરજે ને કરજે. એ વગર છે ને ખરો પંડિત નહીં કહેવાય. તું કરજે અને કરાવીશ તો આ ગ્રંથો આગળ ચાલશે. આજે શ્યામ રત્નાકરનો આખો પરિચય કરવા માટે એમણે 6 મહિનાનો ભોગ આપ્યો. 1.5 કલાક રોજ હું પાઠ આપતો. આ આંબલીના અને દેવગીરીના ચોમાસાની વાત કરું છું. એમાં રેગ્યુલર આવતા. શેષકાળમાં બિહારમાં અમે સિદ્ધોડ ગયા ને તો છેક વલભીપુર સુધી પાઠ લેવા માટે આવે. આવવાના જવાના અને 1.5 કલાક બિહારમાં પાઠ આપવાનો મારે. આ રીતે મને આપો સાહેબ, મને ભણવું છે. સિદ્ધોડમાં મેં તો નહીં ફાવે, ઉદ્યાન દરમિયાન મને બિલકુલ સમય નહીં મળે, તો બિહારમાં આવો, બિહારમાં 1.5 કલાક આપીશ. અભ્યાસ કરવાનો અને કરાવવાનો. સાધુને આ રીતે કેળવ્યા. તમે ગમે એટલા બિઝી થાવ, આ યોગ મળતો હોય તો હાથમાં લઈ લેજો. પંડિતજીઓ બધા તૈયાર થતા હોય. એવી જ રીતે આટલા પંડિતોને તૈયાર કર્યા જે અન્ય સમુદાયના, અમારા સમુદાયના કેટલાય સ્વપર સમુદાયના સાધુ સાધુને ભણાવે. એટલે માત્ર પોતાનું માટલું ભર્યું એમ નહીં, ગામને પીવા માટેની પાણીની પરબો બનાવી. એવી રચનાઓ એમણે કરી. સાથે ભાગ્યે જ કોઈ સમુદાય છે જેના સાધુ સાધ્વીથી ભણ્યા ન હોય. બધા જ આજે મહાત્માઓ એટલા બધા ભાવથી કાગળો મોકલે કે અમારે શું લાભ થયો. ઉદયપ્રભસુરી મહારાજ, નીતિસુરી સમુદાયના, કેસરસુરી સમુદાયના એક વરિષ્ઠ આચાર્ય ભગત છે. એ ઉદયપ્રભસુરી મહારાજે આખા 6 ગ્રંથો, અધ્યાય, કેટલા બધા ગ્રંથ, એને એમના શિષ્ય બધાએ અમારા સમુદાયમાં સાથે 2 વર્ષ રહ્યા. આખા 2 ચોમાસા કર્યા. પૂજ્ય જયસુંદર સુરી મહારાજની લોકોની સાથે રહી આખો અધ્યયન કાળ એટલો સરસ રીતે અભ્યાસ પૂરો કર્યો. બહુ જ સુંદર અભ્યાસ. આચાર્ય રાજન સુરી મહારાજ એ ચાતુર્માસ આવવાના છે, નેવી સુરી સમુદાયના. આપણે સાહેબ ચાતુર્માસ પધારશે. તો એમને પણ સમુદાયના વરિષ્ઠ આચાર્ય ભગવતોની સાથે રહી અને છે ગ્રંથો વગેરેનો અભ્યાસ બહુ સરસ રીતે થયેલો. એ સાધુની સંખ્યા ઓછી હોય તો અહીંયા ભણાવનારા વધારે નીકળે. ક્યારેય 100 ને 100 નો ભેદ નથી રાખ્યો. શાસનના પદાર્થો, શાસનના સીતારાઓ જો નહીં સમજે તો કોના માટે? પ્રથમા પૃથ્વીમાં મૂકી રાખવા માટે છે. આ પુસ્તકનું બધું મસ્તકમાં નાખવાનું. આ રીતે મગજમાં આમ દિલ થઈને શાસન પ્રેમ હતો. ક્યાંય સમુદાયનો ભેદ નથી રાખ્યો. બધા જ નરત્ન સુરી મહારાજ બાપજી સમુદાયના પણ ભણવા માટે અહીંયા યોગ મળ્યો હોય એ ખૂબ સરસ અધ્યયન, જોરદાર વિશિષ્ટ કોટીનું અધ્યયન કર્યું હોય. તપોરત્ન સુરી મહારાજ વગેરે જે રામચંદ્ર સુરી મહારાજના સમુદાયના આટલા વરિષ્ઠ આચાર્ય ભગવાન છે. અમારા ધર્મજીત સુરી મહારાજ, મારા દાદા ગુરુદેવ પાસે લગભગ પ્રાય 30 આગમો ભણ્યા હશે. એ બધા આગમોની વાચનાઓ મારા દીક્ષાનું 3-4 વર્ષ અને હું સાક્ષી. ત્યારે ચાતુર્માસ અમે સાથે કર્યું છે ચાંદલી કોલ્હાપુરમાં. અને એ વખતે એમનો અધ્યયન કાળ ચાલતો. ખૂબ સરસ રીતે અભ્યાસ કરતા. તમે જુઓ, સ્વપર સમુદાયમાં ક્યાંય બાકી ના હોય કે એ બધા સમુદાયના મહાત્માઓને પણ એમ થાય કે અહીંયા રહીને જો સંગીન અને ઠોસ આગમોનો, ન્યાયનો, જ્ઞાનનો અભ્યાસ થતો હોય તો કરી દેવું. કૈલાસચંદ્ર મહારાજ નેમિસુરી સમુદાયના બ્રહ્મપડીનો આદિનો અભ્યાસ કરવો છે સાહેબ. જયસુરી મહારાજને કીધું આવી જાઓ, સરસ અભ્યાસ કરાવીએ. એમને બ્રહ્મપડી વગેરે ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો.
એમને અનુવાદ લખ્યો ટીકા ઉપર, એમને આખી ટીકા પર અનુવાદ લખ્યો. હવે એમને તપાસવાનો કે મને મોકલો, હું તપાસી આપું. પ્રકાશિત કરવાનો આટલો ઉલ્લાસથી તમે કરો અને પ્રકાશિત કરો તો સંઘને લાભ થશે. પોતાના શિષ્યને કહી શકતા હતા, પોતે ભણાવી, અન્ય સમુદાયના મહાત્માને તૈયાર કરી, એમની પાસે અનુવાદ કરાવી, અનુવાદ પાછું પોતે તપાસી આપ્યો અને કીધું કે તમારા નામથી પ્રકાશિત કરો. અને હું જ્યારે લક્ષ્મીવર્ધકમાં ગયો હતો, કૈલાસચંદ્ર મહારાજ હતા ત્યાં, બધું આટલા બધા ફોટા મૂકેલા અને જાપ કરતા હતા. ત્યારે મેં જોયું નેમિસુરી, કસ્તુરસુરી, વિજ્ઞાનસુરી, અશોકસુરી દાદા, ચંદ્રોદયસુરી બધાના હોય એક જયગોશ્રીનો ફોટો. હું ચકિત થઈ ગયો. સાહેબ ઈશારો કર્યો કે મારી પર ખૂબ કૃપા છે સાહેબ. પછી જાપ કરતા પછી કીધું સાહેબ પાસે ભણો. ત્યારે મને ખબર પડી, આ મને પણ ખબર નહોતી. આ 20 વર્ષ 25 વર્ષ જૂની વાત હોય ને મને ખ્યાલ ન હોય, પણ ત્યારે કીધું આ તો સાહેબની ખૂબ કૃપા, મને કેવો સરસ ભણાવ્યો, મારા જેવો ઉત્સાહ વધાર્યો. તપાસીને આપણી ભૂલો સુધારવા કીધી, આટલાના સુધારા કરજો. લાગે તો હજી પ્રેસમાંથી પ્રૂફ આવે ને ત્યારે મને મોકલજો જોવા. આટલો સમય કાઢીને સ્વ પર સમુદાય ક્યાંય ભેદ નથી રાખ્યો. બહુ ગરિમાશીલ સમુદાય, શાસનના તાત્પર્યોને સમજી ચૂકેલો સમુદાય. એટલે અમને ગૌરવ થાય કે એ મહાપુરુષે જે સિંચન કર્યું ને બધામાં એક ભેદરેખાઓ ભૂસી નાખી. મોક્ષ માર્ગ આ છે કે જ્યાં ભેદ હોય ને ત્યાં અભેદ સાધવાનો છે, અને જ્યાં અભેદ લાગતો હોય ત્યાં ભેદ સાધવાનો છે. શરીરના આત્મા વચ્ચે. હા, એ પણ એમના શિષ્ય હતા. પણ આજે આમ જોઈએ ને બધા જ સમુદાયમાં એક જબરજસ્ત આવી રીતે ઉપકારની ધારા વરસાવી હોય અને બધાની સાથે એટલા સ્વપરસના ભેદ ભૂલીને ભળેલા હોય, આવી રીતનો જે શાસન સાથેનું અનુસંધાન એમણે કર્યું ને અને આ સંસ્કાર જે નીચે આપ્યા, એનાથી એક ઓળખ બની સમુદાયની. અને બીજી દ્રષ્ટિકોણ વિકસ્યો. સાધુ તો પ્રતિભાશાળી આવે અને પ્રતિભાશાળી સાધુને એવું પ્લેટફોર્મ, એવી દિશા, એવું મોટિવેશન મળે ત્યારે કાર્ય કરે. અને આજે હું બોલું છું આ બધું 4 દિવસથી, તમે નહીં માનતા કે હું 25%થી વધારે કવર કરી શકું છું. સમય અવકાશ, સમયની મર્યાદા છે કે બધું પૂરું કરી શકાય એવું નથી. અને જે બોલું ને એ સૂત્રાત્મક બુલેટ પોઈન્ટ્સ વાંચવું એટલે ફટફટ વાંચી દઉં, બાકી વિવેચન કરવા લાયક મુદ્દાઓ હોય છે, બહુ સરસ હોય. અધ્યયન, અધ્યાપન સાથે સંશોધન, પ્રાચીન ગ્રંથો, હસ્તલિખિત પત્રો એનું સંશોધન કરીને પ્રકાશિત કરવું, અપ્રગટ ગ્રંથોને પ્રગટ કરવા, આ બધું કાર્ય મોટા પાયે ચાલતું હોય. અને એની સાથે સાથે એના અનુવાદો વગેરે કરવા. બહુ અઘરા ગ્રંથો હોય, જો ગુર્જર અનુવાદ એનો તૈયાર થાય તો સાધુ સાધુને બહુ ઇઝીલી ડાયજેસ્ટેબલ બને. પ્રવચનમાં જેમ હું ગુજરાતીમાં બોલું તો તમને સરળતાથી ગ્રંથના પદાર્થો સમજાય, એ રીતે શાસ્ત્રના પદાર્થો ગુજરાતી અનુવાદ વિવેચન સાથે હોય તો થઈ શકે. જય સુંદરસુરી મહારાજ, એમને જ્ઞાનબિંદુ ગ્રંથ, યશોવિજય ઉપાધ્યાયનો ઉપદેશ રહસ્ય ગ્રંથ, આવા કેટલાય ગ્રંથોનો અનુવાદ કર્યા. સંમતિ તર્ક અને શાસ્ત્ર વાર્તા સમુચ્ચય જેવા ટોચના ગ્રંથો, જેને ભણવાવાળા 200-500માં 2-4 મળે નહીં તમને. ભણાવનારા 200-400માં માંડ 2 મળે એવા અઘરા ગ્રંથો, એના ઉપરના અનુવાદો 15-20 વર્ષ કામ ચાલ્યું હોય. અને એના અનુવાદના વોલ્યુમ્સ જ્યારે બહાર પાડ્યા હિન્દીમાં, પંડિતજીઓ, અન્ય દર્શનીઓ પણ વાંચી શકે, ખબર પડે કે જૈન ફિલોસોફી શું છે. જૈન ફિલોસોફીનો એક માસ્ટર ક્લાસ ગ્રંથ કહેવાય. એ શાસ્ત્ર વાર્તા અને સંમતિ તર્કના વોલ્યુમ્સ પણ બહાર પાડ્યા. એ સિવાય કેટલાય ગ્રંથોનો અનુવાદ લખ્યા. અમારા અત્યારે અભયશંકર સુરી મહારાજ, શ્રમણી ગણનાયક, કમોપૈડી ઉપર, વર્તમાનમાં ભગવતી સૂત્ર ઉપર સંસ્કૃત રચના પણ કરી અને પ્રગટ થયો પેલો ભાગ. સાથે એમના અધ્યાત્મ મત પરીક્ષા હોય, ધર્મ પરીક્ષા હોય, આવા કેટલાય ગ્રંથો ઉપર પોતે કલમ ચલાવીને ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથો ઉપર અને સ્વયં પોતે અનુવાદ લખ્યો છે. નય વિંશિકા, દીક્ષક વિંશિકા વગેરે સંસ્કૃત ગ્રંથોની પણ રચના કરી છે. અજીતશંકર સુરી મહારાજ, એમણે ધર્મ સંગ્રહણી, આવા વિશિષ્ટ કોટીના સ્યાદવાદ મંત્રી વગેરે કેટલાય ગ્રંથો પર એમણે અનુવાદ લખીને કલમો ચલાવી. ઉપીતિ વગેરેના સંપાદનો એવા સુંદર રીતે કર્યા છે જે ગ્રંથોના વાંચન કરવા સાધુ સાધુને સરળ થઈ પડે. યશોવિજય સુરી મહારાજ, ભાષા રહસ્ય, સ્યાદવાદ રહસ્ય, આ બધા ગ્રંથો એવા અદ્ભુત ગ્રંથો છે કે જે ગ્રંથોના વોલ્યુમ્સ તમે હાથમાં લો, 32 તો એના વોલ્યુમ્સ મળે, એક સાથે 8-10 ભાગ મળે. આટલા જાડા A4 સાઇઝના 400 પાનાના 10 ભાગ હોય અને એની ઉપર વિવેચન કરવાનું, ટીકા પણ લખવાની સંસ્કૃતમાં. લાખો શ્લોક પ્રમાણ, નવું સર્જન એમણે કર્યું એકલાય. આ સર્જન બધું જયગોસ્વામી મહારાજને બોલબાનો શ્રીનાની પરંપરામાં આવ્યું. એવી રીતે તૈયાર કર્યા. સાધુઓ પર ડે કેટલું સર્જન કરતા હશે, કલ્પનાનો વિષય થાય. એક અમારા નાના મહાત્મા છે, અનંત જીનાવી શ્રીજય, ભક્તિ શ્રીજય, યશોવિજય સુરીના શિષ્ય, સમુદાયનું રત્ન કહેવાય. આ ભક્તિ શ્રીજય મહારાજે એક ગ્રંથની રચના કરી. મને લાગે ગિરીશ બુકમાં નામ આવ્યા. અને એવી ગ્રંથની રચનાની બધાએ નોંધ લીધી, છેક ઉપરના લેવલ સુધી, દિલ્હી સુધી. અને નિષ્ણાતો, કાશી વગેરેના પંડિત અને એના સંસ્થાઓએ ધન્યવાદના કાગળો લખ્યા. ન્યાય દર્શનનો એક ગ્રંથ છે,
જે ગ્રંથ મૂળે 14 પાનાનો છે, 14 પેજીસ. હું માનું છું ત્યાં સુધી મેક્સિમમ લગભગ 250-300 શ્લોક પ્રમાણે ગ્રંથ હશે. 250 થી 300 શ્લોક પ્રમાણ, લગભગ 140 થી 200 જેટલી લીટીઓ જો પ્રથમા છાપો તો એવો એક ગ્રંથ, 14 પાનાનો ગ્રંથ, 14 પાનાનો. એની ઉપર સંસ્કૃતમાં તલસ્પર્શી વિવેચન લખ્યું. કેટલા શ્લોક? 90,000, 90,000. 14 પાનાના ગ્રંથ ઉપર 90,000 શ્લોકનું સંસ્કૃતમાં વિવેચન લખ્યું. યુનિક એવી અદ્ભુત રચના અને એવી ઘટના અમને કેટલી વાર એમ થતું કે વાંચશે કોણ, પણ ત્યારે એમ જ થાય કે વાંચનારા મળે નહીં, એવું લખનારા મળે. આ સમુદાયમાં શું સમુદાયની બલિયારી છે. બીજે જઈએ કે અમારે ત્યાં શોધવા બેસીએ તો વાંચવા વાળા ન મળે, એવું તો અહીંયા લખવા વાળા છે. તમે વિચાર કરો ખાલી, કલ્યાણ મંદિર બનાવનાર સિદ્ધસેન દિવાકર કેવા હશે કે કલ્યાણ મંદિર બોલતા ગોટે ચડી જઈએ છીએ આપણે, સૂત્ર જીભે ન ચડે. આપણે થાય કે આ કેવું બનાવ્યું, પણ બનાવનારની પ્રતિભા કેવી હશે કે વાંચતા જોઈ વાંચવામાં ભૂલો પડે. તો બનાવનાર કેવા હશે, એવી રચનાઓ કરી, અદ્ભુત 16 32 વગેરે ગ્રંથો પર કલમો ચલાવી હોય. યશોજી મહારાજ હોય કે ભક્તિયસ મહારાજ હોય, અમારા જીનપ્રેમજી મહારાજ, એ સિવાય યશોજી સુઈ મહારાજ, કેટલાય સાધુઓએ ભેગા મળીને રચનાઓ કરી છે. અને હજારો લાખો શ્લોકના નવા સંસ્કૃત ગ્રંથો આજે ઉપલબ્ધ સમુદાયના સાધુઓ થકી થયા. ગુણરત્ન સુરી મહારાજના શિષ્ય મોક્ષરત્ન વિજય કાળગરમાં પામ્યા હતા. મારી દીક્ષાનું બીજું જ વર્ષ હતું. અમે હતા બિહારમાં વૈશાખ મહિનામાં. સાહેબ પોતે ગઢડાથી લડી પડ્યા, એમના સમાચાર આપતા બધાને ભેગા કર્યા. દેવદાન ગોંદવાનું સુરીમાનની દિશામાં કરેલું. સાહેબ ગઢડાથી લડી પડ્યા. શું સાધુ હતો, આનો કોઈ ઓપ્શન નથી આપણી પાસે. ગુણરત્ન સુરીને ચંદ્રશેખર મારે ત્યારે લખેલું, ગુણરત્ન સુરી તમને 100 નવા રત્નો મળશે, લખી રાખજો, મોક્ષરત્ન નહીં મળે. આમ ડેફિનેટ ક્લોઝ અને લખી આપ્યો કે નહીં મળે તમને આવો સાધુ. ત્યાગ, વૈરાગ્ય, સમર્પણ, વાંચન, તમને એનો ઓપ્શન ન મળે. તમને લાગે કે કોઈ આવો તો કેવો બોલરો કે જેની પાસે શોએબ અખ્તરનો પેસ હોય, શેન વોર્નની સ્પિન હોય અને બુમરાની સ્વિંગ હોય, યોર્કર આના જેવા નાખે ને બીમર આના જેવા નાખે ને પાછો બેટિંગ કોહલી જેવી કરે. આવો તો ખેલાડી હોય તો ઓપ્શનમાં કેટલામાં જાય? આવા સાધુ, એવો સર્વાંગ સુંદર સાધુ તૈયાર થયેલો, કોઈ ગુણ કે કોઈ યોગ બાકી નહીં. અકસ્માતે પાલી પાસે કાળના કોળિયા બન્યા. આખો સમુદાય સર્વાધિક રડ્યો. એ વખતે અમને બધાને ભેગા થયા ને ત્યારે મને ખ્યાલ, સાહેબે અમને 8-10 જણા હતા, મહાત્માને અભિગ્રહ આપ્યો. સાચી આજની આપી છે સાધુને, ખાલી રડો નહીં, તમે બધા પ્રતિભાશાળી છો, એક અભિગ્રહ લો કે મિનિમમ સંસ્કૃતના એક ગ્રંથની રચના કરીશ અને 100 ગ્રંથો વાંચીશ. એમની સ્મૃતિમાં 100 ગ્રંથો વાંચીશ અને એ ગ્રંથની રચના કરીશ. અભિગ્રહ ત્યારે સાહેબે આપેલો. યશોવિજય મહારાજ હતા, કલ્યાણ મોદી સુરી મહારાજ હતા, વિમલ મોદી મહારાજ હતા, અજીત શેખર મહારાજ હતા, હું પણ હતો, મુક્તિવાલા મહારાજ સાહેબ હતા. અમે 7 જણા હતા. પ્રાય યુગ સુંદર મહારાજ હતા. 7 જણા અમે હતા અને ત્યાં આપણે બધાને અભિગ્રહ આપ્યો. મેં જયતર ભાષા ગ્રંથ ઉપર આખી સંસ્કૃત રચના કરી. ઘણા વર્ષો પછી થઈ, પરંતુ એ મને ખ્યાલ હતો કે એક અભિગ્રહ છે તો છેલ્લે એક ગ્રંથની રચના પણ કરવી, પણ અમારા માટે જીવનનું સંભાળવું હતું. બાકી સમય કાઢીને ગ્રંથની રચના સંસ્કૃતમાં કરવા બેસવી 7,000 શ્લોક પ્રમાણ, એ અમારા માટે અઘરું હતું. અને રુચિનો વિષય બને કે નહીં, સમય અવકાશ કેટલો કાઢો, પણ એક મનમાં અભિગ્રહ હતો સાહેબનો. બધા સાધુએ પોતાના અભિગ્રહો યથાશક્તિ પૂર્ણ કર્યા. સાહેબ આવા નિમિત્તોમાં એક સાધુ ગુમાવ્યો હોય તો બીજા 10 સર્જકો તૈયાર કરી દે. આ સાહેબની દક્ષતા હતી. દક્ષ વ્યાપારી શુરા, આચાર્યો છે જીન ધર્મના દક્ષ વ્યાપારી શુરા, જ્ઞાન દર્શન ચારિત્રનો વેપાર કરતા હોય ને એવી રીતે તમને પડીકે બાંધીને પકડાવી દે, એવું ઉત્તમ સર્જન કરી શકે. એટલે પ્રકાશન, સર્જન, અનુવાદના ગ્રંથો એ સરળ બને, અને એ સરળ બનવાના કારણે બધાને ઉપયોગ બને. જેમ ઇન્ટરપ્રિટર હોય, ટ્રાન્સલેટર હોય તો કેમ તમને સરસ મેસેજ આપી શકે, એવી રીતે આ સરળથી ડીકોડ કરીને ગ્રંથોના વિવેચનો બહાર પડે તો સાધુઓ ભણી શકે. પડતા કાળમાં ટેલેન્ટ ઓછી થાય, રુચિ આ અઘરા ગ્રંથોની ઓછી થાય ત્યારે ભણનારા વધે. એ માટે ગુર્જર અનુવાદો તૈયાર થયા. પ્રકાશન સંસ્થાઓ ઢગલાબંધ પ્રકાશન સંસ્થાઓ, એમાં શિરમોર કહી શકાય. અમારા હેમચંદ્ર સુરીમાનની પ્રેરણાથી જીન શાસન આરાધના ટ્રસ્ટ વર્ષે ઓછામાં અત્યાર સુધીમાં લગભગ 600 થી વધુ અલભ્ય અપ્રગટ એવા ગ્રંથોને પ્રકાશિત કરી અને ભારતભરની 350-400 લાઇબ્રેરીઓમાં ગોઠવી દીધા. નિઃશુલ્ક, મૂલ્યહીન, મૂલ્ય વગર, અમૂલ્ય જ્ઞાન વારસો પણ મૂલ્ય લીધા વગર આગળ જ્ઞાન ભંડારોમાં પ્રકાશિત 600 થી વધુ ગ્રંથો 350-400 ભંડારોમાં સુરક્ષિત રીતે ગોઠવાઈ ગયા. તમે જાઓ આ પ્રેમ કે બિલ્ડિંગ કે બંગલો કે પરિમલમાં, ત્યાં એકવાર જઈને જોજો, ત્યાં જોશો ને તો તમને લાગશે કે શું ચાલી રહ્યું છે. હસ્તલેખન ચાલુ હોય, હસ્તલિખિત પ્રતો પડી હોય,
હસ્તલિખિત કેટલાક ભંડારો છે, લગભગ 25 જેટલા જ્ઞાન ભંડારો, એટલા 80 જેટલા લગભગ જ્ઞાન ભંડારો. દરેક ભંડારોની પાસે હસ્તલિખિત પ્રતો, મેન્યુસ્ક્રિપ્ટ્સ કહેવાય, એના વોલ્યુમ્સ પડ્યા હોય. અમુક તો પ્રતો એવી જીર્ણ, તમે આમ પેજ ટર્ન કરવા જાઓ ને, પડીકું પેલું ચામાં બોળેલું બિસ્કિટ કેમ હાથમાં આવી જાય પડકું, કે તમે ટર્ન કરો એટલે કટકો હાથમાં આવી જાય. કાગળ ટર્ન કરી શકો એવી સ્થિતિ નથી. ટર્ન કરો તો પછી બીજી વાર પાછું આમ કરવાની જગ્યા નહીં રહે, એ ફાટી જશે. તો હવે એને શું કરવાનું? સ્કેનિંગ, ડિજિટાઇઝેશન આખું કરીને એવા કાગળ પર એને અવતરિત કર્યા છે. હવે આ કાગળને કંઈ પણ થાય, ગ્રંથ અમારી પાસે આવી ગયો. પ્રૂફ ચેકિંગ કરીને અશુદ્ધિ શુદ્ધિની પણ ચિંતા ન રહે, ડીપ સ્કેનરથી સ્કેનિંગ કરી લે. અને કેટલા પાના? અલભ્ય 80 લાખ પાનાનું આવું સ્કેનિંગ અને ડિજિટાઇઝેશન કર્યું. આખી ભંડારોની 80 હસ્તલિખિત ભંડારોનું આખું એક જગ્યાએ તૈયાર કર્યું. સંશોધન કોઈને કરવું છે, સાધુ સાથી માગે કે મારે સંશોધન કરવું છે, ફલાણો ગ્રંથ કે છે, તમને ઝેરોક્સ કરીને મોકલું, હસ્તલિખિત ગ્રંથની સાથે પાઠ મેળવી લો, તમને સારું પડશે. તો જૂની મેન્યુસ્ક્રિપ્ટ મળે લખેલી, આવા 25,000 પાના તો દર વર્ષે સંશોધન માટે ઝેરોક્સ કરીને બહાર આપવામાં આવે સાધુ સાધુને. તમે કરો આ કાર્ય, તમારા માટે તો આ પ્રિઝર્વ કર્યું છે. આવી રીતે 80 જેટલા એકદમ ભંડારોમાં, ટોચના ભંડારોમાં બીજા 300 ગ્રંથો, અલભ્ય ગ્રંથો એવા તૈયાર કરાવીને મૂક્યા છે, જેના કાગળ તમે જુઓ, કાગળ એવા ટર્માઇટ રેઝિસ્ટન્ટ, ઉદય લાગે નહીં, તમને સડે નહીં, પાણીથી ભીના થાય નહીં, હાથથી એમ ફાડવા જાવ ફાટે નહીં, અને વજન રૂ જેવું વજન. એવા કાગળ સ્પેશિયલ. મને ખ્યાલ છે અમારા હેમચંદ્ર સુરીના દમના દર્દી પણ સાહેબ એટલી મહેનત લીધેલી, 3 વર્ષ સુધી કાગળો શોધતા રહ્યા. છેલ્લે શ્રીલંકામાંથી એનો કાગળ એમને પ્રાય મળ્યો અને એટલા ખુશ થયા, બસ આ કાગળ કિંમત જે થાય તે બલ્કમાં લઈને એ કાગળ ઉપર પ્રિન્ટિંગ શરૂ થયું. અને તેને આ એક પ્રત લાવ્યો છું, તમને સેમ્પલ બતાવું. આ ખાલી પ્રત છે, આ તમે જોશો ને વજન જ નથી, જરાય વજન નથી. અને તમે આ ખોલો, આ કાગળમાં તમને પાણી અડાડો કશું ના થાય, કંઈ જ ન થાય. આ કાગળને તમે ગમે તો ફાડો, આ જુઓ કશું ના થાય, આ કાગળ ફાટે નહીં. આટલા જોરથી તમે કરો, આ કાગળ ફાટે નહીં, આવો ને આવો રહે, એકદમ હળવો, પાણીથી ભીનો ન થાય, પ્લાસ્ટિક નથી. પણ એ રીતના કાગળના દ્રવ્યો તૈયાર કરીને અંદર એ રીતે પ્રિપેરેશન કર્યું હોય. આ કાગળ 16 પાનાની શીટ આવે, 16 પાનાની એક શીટ આવે, મોટી, આટલી મોટી, એમાંથી 16 પેજ કટ થાય, 16 નું 32. હવે 4 ખૂણે 4 જણા, અને 2 ખૂણા હું પકડું, 2 સામેથી કોક પકડે, 4 ખૂણા પકડીને ઉભા રહેવાનું. 4 થી 5 વર્ષના બાળકને અંદર સુવડાવે અને આમ કરે, હિંચકો ખોડાવે ને અંદર, અને છતાં કાગળ ફાટે નહીં. પછી કે બરાબર, હવે લઈ લો. આવી રીતે ટેસ્ટિંગ કરી કાગળ લીધા કે કાગળ એવો જોઈએ કે ફાટવો ન જોઈએ. ભવિષ્ય માટેનું છે. હું 10 ગણો રકમ ખર્ચવાની તૈયારી, પણ આ આગમો સુરક્ષિત રહેવા જોઈએ. ભુવન માનુશ્રી મહારાજના વરદાનને પામેલા મહાત્મા, એમનો એક વિચાર હું કહું છું, આ આઈન્સ્ટાઈનના વિચાર કરતા ચડે એવો, ન્યૂટનના વિચાર કરતા ચડે એવો, કોઈ પણ શેક્સપિયરના ઓથરના લેખનો અને એના કોટેશનથી ચડે એવો વિચાર હતો. એમણે વિચાર આપ્યો કે જીન બિંબ અને જીન આગમ, શાસ્ત્ર અને મૂર્તિ, આ બેમાં શાસ્ત્રનો કોઈ ઓપ્શન નથી ભાઈ. અમારા હેમચંદ્ર સુરીનો એક મૂલ્યવંતો વિચાર, જે વિચારનું 1 કરોડ રૂપિયા મૂકીને ગુરુપૂજન કરી શકાય એવો વિચાર તમે કહો. એ સાહેબ અમને કહેતા કે કેમ આટલી જિંદગી આની પાછળ કાઢું, કારણ કે મૂર્તિનો વિધ્વંસ થાય તો એવી ને એવી બીજી મૂર્તિ તૈયાર શિલ્પી પાસે કરાવી શકાય. મંદિરનો ધ્વંસ થાય તો એવું ને એવું, કદાચ એના કરતા ચડિયાતી કોતરણી વાળું દેરાસર પૈસા ખર્ચીને તૈયાર 2 વર્ષમાં કરાવી શકાય. પણ હવે જો ગ્રંથ ગયો ને, તો વી આર નોટ ઇન અ પોઝિશન કે હવે કોઈ હેમચંદ્રાચાર્યનો કે હરિભદ્ર સુરીનો કે યશો વિજયનો ગ્રંથ એનો રેપ્લિકા તૈયાર કરી શકે એ પ્રતિભા હવે દેવસંગમાં નથી. એટલે પહેલાનો ઓપ્શન છે, આના ઓપ્શન નથી. માટે જિંદગી આની આખી પાછળ ખર્ચી નાખીશ. આ વિચાર જે છે ને, એમના મૂળમાં વિચાર આવ્યો રક્ષણના કારણે. શાશ્વતી દાજ એવી અંદર, ગમે એવો દમ હોય, પણ સાહેબને ખાલી તમે બોલો ને, એ સુતા હોય ફટા કરતા બેઠા થઈ જાય, ચશ્મા કાઢે, એ ચશ્મા હલાવતા જાય, બોલતા જાય. એ સાહેબ બોલે ત્યારે આમ લાગે કે તમારો દમ ગયો કે ના. ગમે એવા દર્દી હોય, ગમે એવી તકલીફ હોય, તમે આ મુદ્દો કાઢો, શાસનનો સૂત્રનો એ મુદ્દો કાઢો, 3જી કે 4જી મિનિટ ના લાગે, સાહેબ ધડા કરતા બેઠા થઈ જાય, અને પછી આમ દૂરતા જાય, બોલતા જાય, પછી સાહેબ નેક્સ્ટ ટાઈમ આ રીતે બોલે. આ રીતે સાહેબ અંદર ભણેલા આ બધું સર્જન અમારા ભુવન માનુશ્રી મહારાજની કૃપાની દેન. એ જીન શાસન નારાયણ ટ્રસ્ટ આજની તારીખમાં દર વર્ષે 35 થી 40 હજાર આવા પુસ્તક તત્વો નવા પ્રકાશિત કરી દર વર્ષે 35-40 હજાર કોપીઝ વિતરિત કરે છે વિના મૂલ્યે. તમે જ્ઞાનનો વિનિયોગ કેટલા મોટા પાયે છે એ તમે તપાસો તો ખબર પડે. 45 આગમો તામ્રપત્ર પર કોતરાવી મૂકેલા છે.
અમુક એવા અલભ્ય ગ્રંથો 6 સ્થાને મેં સિલેક્ટ કર્યા. તમારું સાઉથમાં હોય, આપણું હૈદરાબાદમાં હોય, એટલે પેલું બંગાળ આસામ બાજુ હોય, નોર્થમાં ક્યાંક હોય, ઉત્તરાખંડની આ બાજુ ક્યાંક, દિલ્હી પાસે હોય, આ બધું રાજસ્થાનમાં ક્યાંક હોય, મુંબઈ, અમદાવાદ, સુરતની નજીકના કોઈ સેન્ટર હોય, એવા 6-8 અલગ વિભાગમાં બોમ્બ ધડાકા થાય ક્યાંક થાય ને તો કોઈક જગ્યાએ તો આ વારસો સચવાયેલો રહે. નગરનો સર્વનાશ થાય તોય આનો સર્વનાશ ન થાવ, આવી બુદ્ધિ લગાવી અને દૂર દૂર ડિસ્ટન્ટ એવા મોટા એરિયામાં સુરક્ષિત રહે અને એવા પ્રૂફવાળા સ્થાનોમાં ત્યાં આગળ સુરક્ષિત ઢગલાબંધ ગ્રંથો મૂકી દીધા. સાહેબ તો નથી આજે, ભુવન સુરી મહારાજે નથી અને એમની ઓળખ મને એવા હેમચંદ્ર સુરી મહારાજે નથી. આ ગ્રંથો બધા છે ને એમની લાગણીના પુરાવા છે અને ગ્રંથો પાછળ એમાં આખી ટીમ સાધુઓની લગાડી એ આખી ટીમ વર્કથી કેટલા ગ્રંથો એનું સંશોધન લેખન વગેરે થતું હોય, બહુ પુષ્કળ કાર્ય અને આ બધું કાર્ય ત્યાંથી જીનસાસન નારાયણ ટ્રસ્ટમાંથી થાય. સાતે ક્ષેત્રોમાં તમારો નાનો સંઘ હોય, તમે કહો કે સાહેબ અમારે ત્યાં ઘર છે, અમે તમને જિનાલય બાંધી આપીએ, તમે સંભાળો, આખું જિનાલય તમે બાંધી આપે, તમારે ખાલી ત્યાં મેનેજ કરવાનું. ભલે વહીવટ આ લોકો કરતા હોય પરંતુ તમને લોકલમાં બધાને પૂજા સેવા કરવા મળે. નાનો સંઘ છે, નબળો સંઘ છે, કેટલા એટલે તમે ગણ્યા કરો. અહીંયા અમદાવાદમાં પણ છે, દેવાસમાં છે, ચાંદખેડામાં છે, ભાઈ કાકાનગર વગેરે અનેક ગ્રંથોમાં અહીંયા છે, અનેક સ્થળોમાં. મુંબઈમાં તો મને કહે છે બોરીવલીમાં 10 છે. બોરીવલીમાં બધા બોરીવલીમાં ચીકુવાડી ગણો કે આ બધું પ્રકરણ નંબર 1 ગણો, આવા એમએચ કોલોની ગણો, આવા ઢગલાબંધ ખાલી બોરીવલીમાં 10 દેરાસરો બનાવ્યા. આવા ઢગલાબંધ જિનાલયો, નાનકડું સરસ મજાનું રમણીય શિખરબદ્ધ જિનાલય બનાવી અને સંઘને યોગીનગર ગણો, સિમ્પોલી ગણો, આ બધા જિનાલયો જીનસાસન નારાયણ ટ્રસ્ટ દ્વારા નિર્મિત થયેલા ઢગલાબંધ જિનાલયો. હજારોની સંખ્યામાં પ્રતો, ગ્રંથો, પ્રકાશન, લાખો શ્લોક પ્રમાણ. આ ગ્રંથોનું 15 કરોડથી વધુ શ્લોકો સુરક્ષિત રહે એ માટે ડિજિટાઇઝેશન કરી 15 કરોડથી વધારે શ્લોક, 80 લાખ પાના, આટલા એને વોલ્યુમ્સ બનાવીને સુરક્ષિત રાખવાના. એની પાછળ કેટલો મોટો સ્ટાફ, 2 મોટા બંગલા છે, ઓછા પડે. એટલે તો અહીંયા પાટણમાં જાઓ, અમદાવાદમાં જાઓ, સુરતમાં જાઓ, મુંબઈમાં જાઓ, સમુદાયના મહાત્માઓની પ્રેરણાથી વિવિધ સ્થળે પાઠશાળાઓ ચાલે. પાઠશાળા એટલે આપણે ઇન્ડિયા વાળી નહીં, સાધુ સાધ્વી આવીને પંડિતો પાસે ભણે. કોમન 8-8, 10-10 સમુદાયના સમણી ભગતો એક સાથે ભેગા થાય અને જાઓ, આજે બપોરે જાઓ 1:30 વાગે સાબરમતીમાં. લલિતભાઈ ધામીનું સાબરમતી ભક્તિ મંડળનું એમનું એક હોલ છે, નાનકડો હોલ છે. આપણે 2 રૂમો ભેગી કરીને એવો 2-3 રૂમ ભેગી થાય, 400, 500, 600 ફૂટ જગ્યા છે. એ જગ્યામાં તમે જાઓ બપોરે, એક સાથે 25 સાધુજી ભણતા હશે. કોઈને ઉપીતિ ચાલે, કોઈને ગૃહ સંગ્રહણી ચાલે, કોઈને કમ્મપડી ચાલે, કોઈને લોકપ્રકાશના ગ્રંથનું અધ્યયન ચાલે, કોઈને પ્રવચન સારોદ્ધાર ચાલે, કોઈ પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા ભણતા હોય. અન્ય 8-10 સમુદાયના, ક્યારેક 20, ક્યારેક 16, ક્યારેક 25, ક્યારેક 35, ક્યારેક 48, ક્યારેક 60, ક્યારેક 77 સુધી ગયો આંકડો. એક સાથે 77 એટલે 4 પાઠમાં, એકમાં 16, એકમાં 19, એકમાં 18 રોજના 4 પાઠો ચાલતા હોય. દર્શનભાઈ હોય, પ્રિયાંકભાઈ હોય, મૌલિકભાઈ હોય, દક્ષેશભાઈ હોય વગેરે પંડિતોની શ્રેણી છે, રોજ ત્યાં ભણાવે. વર્ષે ઓછામાં ઓછા 20 થી 25 લાખનો પગાર થાય આ પંડિતીઓનો, અને વર્ષે ઓછામાં ઓછા 2,500 કલાકનું અધ્યયન થાય સમણી ભગવંતોનું. કયા સમણી ભગવંતો? કોઈ જે સ્થિરવાસ છે આજુબાજુમાં, એ બધા સ્થિરવાસવાળા સેવા કરનારા, બધાને 5 મિનિટ ડિસ્ટન્સ પર 17 થી 18 પાસે કનેક્ટ થાય એવા સ્થાનમાં આવીને ભણે. અને એક સમુદાયના 8-8, 10-10 અભિજીઓ ધન્યવાદનો કાગળ એક જ કાગળમાં સહી કરીને મોકલે. ફલાણા શ્રીજી ભક્તિ શ્રી સમુદાય, ફલાણા શ્રીજી દેવી શ્રી સમુદાય, ફલાણા શ્રીજી ભુવન શ્રી સમુદાય, ફલાણા શ્રીજી રામચંદ્ર શ્રી સમુદાય, ફલાણા શ્રીજી કલાપુર શ્રી સમુદાય. તમે આવે ને, તમે વાંચો, તમને લાગે ડેલાવાળા હોય, રાજેન્દ્ર શ્રી વાળા, કલીકુંડવાળાના હોય, બધા સમુદાયવાળા ભેગા થઈને ભણતા હોય. એક પરબ ઊભી થાય ત્યાં આટલા સાધ્વીજીઓ ભણે. અને આમાં તો લગભગ 18 સમુદાયના સાધ્વીજીઓને અભયશંકર શ્રીમાં જે ભણાવ્યા છે, 150 સાધ્વીજીઓની વાંચના ચાલે. એક સાથે 150 ને કમ્મપડી ભણાવવાની. 2 મહિના બધું બંધ કરે, વ્યાખ્યાન બંધ, બધું બંધ. અને 3 કલાક પાઠ, 1.5 કલાક સવારે, 1.5 કલાક બપોરે. સવારે 9 થી 10:30 અને બપોરે 3 થી 4:30. 3 કલાક રોજનો પાઠ આપે. 100, 80, 125, 150 અમારા સમુદાયના તો ખરા અને અન્ય સમુદાયના પણ ખરા સમણી ભગવંતો આવીને ભણે. કોઈ પણ જગ્યાએ જઈએ તો પૂછે કે સાહેબ અભયશંકર સુરી મહારાજ પાસે અમે અભ્યાસ કરેલો. આપણને લાગે કયા સમુદાય, કયા સંત? આવો બેસો, ભણો. એમના વડીલની પરમિશન લઈ જાય, એ પછી આવે અને ભણે. ક્યાંય સોપરનો ભેદ નહીં, ખાલી અમારા સમુદાય પૂરતું જ આવ્યું છે, ક્યાંય જ નહીં. આવો ભણો ખુશીથી. પ્રભુના શાસનના પદાર્થ છે, પામશે એ ઝૂમશે. આ જે દ્રષ્ટિકોણ છે ને, હું એ દ્રષ્ટિકોણની વાત કરું છું. એટલે તો
ગાયા કરવાનું મન થાય છે કે ઘૂંટી ઘૂંટીને આલાપીએ. આ સંસ્કાર એવા મળ્યા છે સ્વપ્નના ભેદ રાખ્યા વગર જે રીતે એમણે વરસ્યા છે સાહેબ વર્ષો સુધી અને સમુદાયના સાધુને એવા તૈયાર કર્યા. તમે એમનું કર્યા કરો એમનું લેખન મળ્યું. સાહેબે તો આટલું લખ્યું, સાહેબે સિદ્ધસ્થ લેખકો તૈયાર કર્યા. એવા લેખકો આ 300-400 પુસ્તકોનું લેખન જે થયું હોય અદ્ભુત લેખન એ 300-400 પુસ્તકો લખીને પ્રજા ચંદ્રશેખરજી મહારાજના વોલ્યુમ સમય જુઓ બહાર પડ્યા હોય. સવારે સોમવારે શરૂ કરે અને બુધવારે સાંજે પુસ્તક પતી ગયું લખીને. આચાર્ય રત્નસુંદર સુરી મહારાજ ગોલ્ડન બુકના રેકોર્ડના ધારક. 500માં હું હજી 300 ને 400 ની વાત 500 માં આવ્યું. બ્રાયન લારા બિચારો લાજ કરીને બેસી ગયો કે 500 તો હું નહીં પહોંચ્યો. 500 સુધી પહોંચવું અઘરું કામ છે. 500 બસ આ તૈયારી ચાલે છે. તૈયારી 385 ક્રોસ થઈ ગયા. હા 485 ક્રોસ થઈ ગયા. હવે આ 500 માં પુસ્તક અને પાછું હું તમને કહું સાહેબ બાર નહીં પાડે પણ હું તમને કહું 520-22 સુધી લખીને તૈયાર હશે. હવે પ્રકાશન કરવામાં આપણે પૂછો તો કે સાહેબ ધીમે ધીમે આપો, તમારી લખવાની સ્પીડ પ્રિન્ટિંગ પ્રેસ કરતા વધારે. તમે લખો છો એ સ્પીડે અમે વાંચી નથી શકતા. સાહેબ લખે એક પાનામાં ચેકાચેકી ન મળે, એક પાનામાં ચેકાચેકી નહીં. રાત્રે અંધારામાં ક્યારેય પ્રૂફ ચેકિંગ લાઇટમાં કર્યું નથી કે લેખન કર્યું. એક લીટી એક પુસ્તક ક્યારેય નહીં. અને સાહેબે આશીર્વાદ આપ્યો કે તમે લખવાનું 15 વર્ષથી વધુ પર્યાય થયો છે પાલનપુરમાં. એ ખોડા લીમડાના ઉપાશ્રયમાં સાહેબે આશીર્વાદ આપ્યા અને સાહેબે જીવન ઉદ્યોગ લખ્યું. અને જીવન ઉદ્યોગ પછી કે માર્ગાનો 35 ગુણ ઉપર લખ રસોને કામ લાગે. પછી કીધું કે લખતો રે. ટપાલ લખતા નહોતું આવતું એમ સાહેબ બોલતા. મારે હરકી ટપાલ લખ્યો ને તો વચ્ચેનું લખી નાખું છે ઉપર ને નીચે છેલ્લી 2 લીટીમાં શું લખવાનું કે બસ વંદના સુક્ષતા કે જો અમારા લાયક કાર્ય સેવા ફરમાવજો આવું લખ. એટલે સાહેબ કહેતા મને પોતે કે મને છે ને એમ બધું ગમે પણ કાગળ સારો હોય, પેન સારી હોય, પણ અક્ષરે સારા હોય, પણ લખાણ ના આવડે. આવું એ સાહેબ શીખવાડે. આજે કાગળ લખતા આપણે સાહેબ શીખવાડતા. આજે પુસ્તકોનું લેખન શું કરે અને લેખન કરવાનું એટલે કમિટમેન્ટ કેવું. શિયાળાની 7 ડિગ્રી ને 6 ડિગ્રી ઠંડીમાં સાહેબ દિલ્હી બાજુ હતા ને ત્યારે પાતરી હોય, પાતરીમાં ગરમ પાણી રાખે, ગરમ ધગધગતું. હાથ જમોડે અંદર જમોડે, પછી નસ ખુલે, આમ જકડાઈ જાય હાથ, પછી કલમ લઈને લખે. 10 મિનિટ થાય ને પાછા હાથ ગરમ પાણીમાં બોલવા પડે. આમ હાથ ચાલે નહીં તમારો, કલમ જ ન પકડી શકો. આ રીતે ગરમી 51 ડિગ્રીની હોય તોય લેખન ચાલુ, અને 6 ડિગ્રી ને 4 ડિગ્રી ને 3 ડિગ્રીના ટેમ્પરેચર આવે તોય ચાલુ. બાયપાસ સર્જરી આવી ગઈ તોય ચાલુ. બિહારો આવે, બધું આવે, પીઠિકા, અને અવિરત યાત્રા ચાલુ હોય. લેખન એટલું સુંદર. એક મહાત્મા જેના લાખો કોપીઝ વિતરિત થઈ હોય, આટલા રેકોર્ડ્સમાં નામે બોલતા હોય, અને આ લેખન કાર્ય આટલું સુંદર ચાલ્યું હોય. આ બધું ભોનભાનુ શ્રી મહારાજના સમુદાયને આભારી છે જે આપ્યું છે. ને આવા એક નથી, આવા ઢગલા બનશે. આ ભદ્રગુપ્ત શ્રી મહારાજના પ્રિય દર્શનના હું હજી તમને કહું કે મેક ઇટ અ પોઈન્ટ કે પ્રિય દર્શન લખેલું હોય એવું એક પુસ્તક ખાસ વાંચજો. ભંડારમાં છે લેખક પ્રિય દર્શન. તમને મળશે. વાર્તાના પુસ્તકો છે, પણ તમારી તાકાત હોય ને તો 10 પાના પેલી મૂકીને બતાવજો. તમને લાગે કે હરકિશન મહેતાની ચોપડી મૂકી દેવાય, નવલકથા ના મૂકી નહીં શકો. એમની લેખની એવી અદ્ભુત લખાણ કરે, અને એમની લેખન શૈલી એવી કે એમના લેખનને વાંચતા ભીના થઈ જવાય. આવા સિદ્ધસ્ત લેખકો ઢગલાબંધ સમુદાયમાંથી નીકળ્યા. સાહેબની પ્રેરણા, સાહેબનું મોટિવેશન. કવિઓ તમે ગણો, સ્તવનો બનાવ્યા છે, ભક્તિ ગીતો બનાવ્યા છે, સ્તુતિઓ. આજે હજારોની સંખ્યામાં સ્તુતિઓ, સેંકડોની સંખ્યામાં ભક્તિ ગીતો અને સ્તવનો હજારોની સંખ્યામાં. એક 500 થી વધુ સ્તવનો કરનાર એક જ વ્યક્તિ બનાવે મારા ગુરુદેવે જગલપસુરી મહારાજ. હા, હું દીક્ષા પછી હું શરૂઆતના વર્ષમાં સાક્ષી કે સાહેબ ચૈતન્યમાં બોલે ને તો મને કે કાગળ લઈને આવજે, અને સાહેબ તે બોલે મારે લખી લેવાનું. મેં તો પહેલી વાર સાંભળ્યું. ગુરુદેવને કહું કે પહેલી વાર સાંભળ્યું તો ગુરુદેવ મને કે મેં પહેલી વાર સાંભળ્યું. હમણાં બન્યું તો સાંભળ્યું ક્યાંથી હોય? હું તો આપે બનાવ્યું એટલે તો તને કહું છું લખી લેજે. આજે જતી વખતે ખૂબ નિરાશા થઈને ભાવ આવી ગયા. આજે કંઈક તો નીકળશે, મને કાગળ પેન લેવાનું છે. અને અત્યારે પણ ઘણી વાર ગુરુદેવના મોઢેથી શબ્દો નીકળે ને, કૃપા કરો રે. અને ભક્તિ ગીતો, સ્તવનો, પંક્તિઓ સાંભળતા સ્તબ્ધ થઈ જવાય. એવા કેટલાય છે. અન્ય નથી એમ નથી કહેતો, અદ્ભુત રચનાઓ કરનારા અન્યત્ર પણ બધા ઘણા છે. વર્તમાનમાં એક શિરમોર ગણી શકાય ઉદયરત્નસુરી મહારાજ, ડેરાવાળા સમુદાયના રત્નચંદ્ર સુરી મહારાજની સાથે એ મહાત્માએ અદ્ભુત રચનાઓ કરી છે. અને આ વર્ણન કરતા જીભ સુખી ન થાય આપણી, એમ જીભ સુકાઈ જાય એવા સુંદર પદો બનાવીને આપે છે. બધા સંગીતકારોને એમ કે ફીસ્ટ મળે, ફીસ્ટ એમના માટે. મહાવીર વિદ્યાલયમાં રવિવારે ફીસ્ટ હોય એવી રીતે આ સાહેબની રચનાઓ અને સંગીતકારો માટે ફીસ્ટ થઈ જાય. છવાય સંગીતકાર, પણ એ છવાયા એની પાછળ જે રચના આપી હોય એ મહાત્માએ આપી હોય એવા સુંદર બહુ જ અદ્ભુત કાવ્યો બનાવીને એમને આપ્યા છે.
જૂના કાળમાં શાંતિલાલ શાહ વગેરે હતા, પ્રવીણભાઈ બોટાદકર હતા, એ લોકોએ પણ અદ્ભુત ભક્તિ ગીતો બનાવીને આપ્યા છે. પણ અત્યારે શ્રમણ પર્યાયમાં પણ હજારોની સંખ્યામાં સ્તુતિઓ, સ્તવનો, ભક્તિ ગીતો સર્જાયા, બધી રચનાઓ થઈ હોય. રાસની રચના થઈ. પ્રેમ સુરીમાનો રાસ તમે વાંચો, આંખોની પાણીની ધાર નીકળે. કેટલા 10-12 ધારનો રાસ છે, જેની રચના અમારા જગતચંદ્ર શ્રી મહારાજે કરી. સંયમ પૂર્તિ રચના સંસ્કૃતમાં કે ગુજરાતીમાં કરનારા ઉંમર સામે જોતા જ નથી. શિરમોર વંદન કરવાનું મન થાય એવી એક રચના છેદ ગ્રંથ ઉપર આગમોના પ્રાયશ્ચિત આપવાના ગ્રંથો. કેનું શેનું કેટલું પ્રાયશ્ચિત આવે સાહેબ, સામયિક વહેલી પાડી પ્રાયશ્ચિત કેટલું આવે સાહેબ? પચકાણ ભાંગી ગયું, પચકાણમાં ભૂલમાં કાચું પાણી એકાસરમાં પીવાઈ ગયું હતું સાહેબ, પ્રાયશ્ચિત શું આવે સાહેબ? ભૂલમાં સચિત હતું, મને કે ટાઈમ થઈ ગયો છે સફરજનને 10 મિનિટની વાર હતી અને વહેલું વપરાઈ ગયું સાહેબ, ઘરમાં આમ થઈ ગયું. ઘરમાં આવી નાની નાની વાતમાં પ્રાયશ્ચિત પૂછવા આવે. તો શ્રાદ્ધજીત કલ્પ, સાધુના પ્રાયશ્ચિત, યતિજીત કલ્પમાંથી આ બધા પ્રાયશ્ચિતના આગમ ગ્રંથો. એની ઉપર સંસ્કૃત ટીકા લખનારા અમારા સમુદાયના આચાર્ય કુલચંદ્ર સુરી મહારાજ ટીકા લખી વખતે એની ઉંમર હતી 90 વર્ષની ઉંમરે, અને અંદર 50 થી વધુ આગમ ગ્રંથોના રેફરન્સીસ, અન્ય ગ્રંથોના રેફરન્સીસ નાખેલા છે. આટલું બધું યાદ અને ઉપસ્થિત એટ ધ એજ ઓફ 90. તો કે હા, એટ ધ એજ ઓફ 90 આ મહાત્મા રચના કરે છે. એમને મનમાં એવું સાહેબે વારસો એવો આપ્યો છે કે પ્રેમ સુરી મહારાજના શિષ્ય, બોલબાનુ સુરી મહારાજની કૃપા, દેકો સુરી અમી દ્રષ્ટિ, કુલચંદ્ર સુરી મહારાજ જેવાને તમે પૂછશો ને તો અંતરનો અવાજ નીકળશે. સાહેબ 90 વર્ષે આ લખાણ કરવા બેઠા તો કે હા, બધી ગડપણમાં ના થાય. આ મહાત્માઓનો જવાબ આવા આવે. તમે જુઓ કે એટ ધ એજ ઓફ 90 યુ આર રાઇટિંગ, યુ આર ક્રિએટિંગ. રાધર રાઇટિંગ તો ના કહેવાય, ક્રિએશન છે આ. અને આ કલેક્શન નથી, આ ક્રિએશન છે. અહીંનું તઈનું ભેગું કરીને કોપી પેસ્ટ ને કટ પેસ્ટ આ બધાને આવડે. આ ક્રિએશન છે, અદ્ભુત. અને એ પરંપરામાં આજની તારીખમાં સાહેબે પોતે પણ કેટલું કર્યું છે. અધ્યયન, અધ્યાપન, લેખન, સંશોધન, અનુવાદન, પ્રકાશન, આ બધામાં કવિત્વ શક્તિ જુઓ, પ્રવચન શક્તિ જુઓ, શિબિરો જુઓ, આ બધું આવે. અને સાથે જ્ઞાન, દર્શન, ચારિત્રની અદ્ભુત યોગની આરાધના સાધુને કરાવવાની, ચારિત્રમાં કડક રીતે કરવાનું. જૂના અને નવા સાહિત્યની અદ્ભુત તુલના કરો ને અત્યારના ઉપલબ્ધ નવા સર્જનમાં, આ બધા સર્જનો મેં કીધા ને સંસ્કૃતના અને ગુજરાતી અનુવાદો, આ બધું નવું સર્જન છે. છેલ્લા 50 વર્ષમાં, છેલ્લા 25 વર્ષમાં થયું. છેલ્લા 20 થી 25 વર્ષની વાતો કરી. જૂના 60 વર્ષ જૂની વાતો કરવી હોય તો એ પ્રાચીન સર્જન આ સમુદાય દ્વારા ભાનુ વિજય મહારાજે એકવાર પ્રેમ સુરી દાદાએ કીધેલું કે કર્મ પ્રકૃતિ ઉપરના વોલ્યુમ શાખા તૈયાર કરાવવા છે, પણ એવી સાધુની ટીમ જોઈએ. કરી દઉં એટલે જે સાધુઓ ભણે છે ને સાહેબ, એને 2 આખો કર્મગ્રંથો તૈયાર કરી દઉં. સાહેબે કર્મગ્રંથની વાંચનાઓ આપી, સાધુઓની ટીમ બનાવી 10-12 સાધુઓની કર્મગ્રંથની વાંચનાઓ આપીને આ બધા પ્રતિભાશાળી સાધુઓની ટીમને કર્મ સાહિત્યમાં અંદર પ્રોત્સાહિત કરીને આવું નવું સર્જન કરવું છે. 5 વર્ષ ભૂલી જવાના, કશું જ નથી કરવાનું, ડૂબી જવાનું છે. એવું છે પ્રેમ સુરીમાને સોંપી દીધા. સાહેબ આ તમને ભળે, હવે આને મારો કોઈ અધિકાર આપણે સંભાળવાના, એમ કહે જે થાય કરાવો. 2 લાખ શ્લોક પ્રમાણથી વધુ સર્જન, રસબંધો, કી-બંધો, હવક શેડી ના ગ્રંથો જુઓ. સપક શ્રેણી પર, રસબંધ પર, પ્રકૃતિબંધ પર, પ્રદેશબંધ પર જે ગ્રંથો રચ્યા છે. મૂળ શ્લોકો પ્રાય રાજશેખર, વીરશેખર સુરી મહારાજ વગેરે કર્યા છે. અને લગભગ બધા સાહેબના શિષ્યો પ્રશિષ્યોમાં ધર્મજી સુરી મહારાજ, ચંદ્ર સુરી મહારાજ અને જયગો સુરી મહારાજ, આ ત્રિપુટી એટલે ફર્સ્ટ અમ્પાયર, મોનફિલ્ડ સેકન્ડ અમ્પાયર અને બેદેલા થર્ડ અમ્પાયર. આ 3 અમ્પાયર હતા વિથ રેફરી. આ બધું રેફરન્ડમ એમના હાથમાં, બધું સંભાળવાનું, સંશોધન કરવાનું, પ્રકાશન સુધી એને સિક્કો મારી આપવાનો કે પરફેક્ટ પદાર્થમાં કોઈ ભૂલ નથી લાગતી. આ રીતે તૈયારી એ 3 જણા કરી આપે. અને સર્જન મૂળ રત્ન સુરી મહારાજ, જીતેન્દ્ર સુરી મહારાજ, જયશંકર સુરી મહારાજ, આ બધા મહાત્માએ કેટલાય આમાં લખાણો કરીને 5-5, 10-10, 15-15 હજાર શ્લોકના ગ્રંથો રચ્યા. આજે બંધ વિધાન વોલ્યુમ છે બહાર પડ્યા. હાથીની અંબાડી પર એક ગ્રંથ મૂકી અને એનો વડવડો નીકળ્યો હતો આજ રાજનગરમાં. અને પ્રકાશન જ્યારે થયું એ પ્રકાશન વખતે ક્યારેય કોઈ દિવસ બોલે નહીં, પુણામાં બેઠેલા. અને આ બધાના પાયામાં હતા જયગો સુરી મહારાજ. ઉંમર વર્ષ 25, 24-25, 10-11 વર્ષનો પર્યાય પુણામાં બેઠેલા. અને પ્રેમ અને પ્રકાશન થયું વખતે સિલેક્ટેડ 600 માણસ કદાચ હાજર. ટ્રસ્ટીઓ, પંડિતો, કાશીના પંડિતો, અન્ય દર્શનના પંડિતો, 100 તો આવા હતા, ભણેલા ગણેલા સંસ્કૃત પ્રાકૃત. બધાની વચમાં પ્રકાશન થયું. અને પ્રેમ સુરી દાદાએ કીધું, જયગો સુરી અહીંયા આવો જરા, આપણે શું કર્યું, આપણું જે શું કાર્ય શું થયું એની સમજણ તમે 10 મિનિટમાં આપો. વિજી સાહેબ એમણે કીધું, વિજી સાહેબ, અને સમજણ આખી તમારે
પ્રાકૃત ભાષામાં આપવાની. જી સાહેબ, હવે આ તો હું 200 પીવાયસ કરી શકું, પણ આ ચેલેન્જ મને અહીંયા આવીને કે પ્રાકૃત ભાષા, મને કોઈ કે अचानक मैंने कि साहब हिंदी में बोलिएगा, हम सब राजस्थान के वतनी है, तो हमको हिंदी में प्रवचन सुनने की आदत है, अब हिंदी में बोलिएगा तो હું કહી દઉં કે પહેલા હું આમ રાખીને બોલીશ, તું આમ કરીને સાંભળજે. માથે લીટી જ કરવાની છે ને ભાઈ, હું આમ બોલીશ તું આમ સાંભળ, એટલે કાનમાં હિન્દી થઈ જાય. આની ભાષા નથી આવડે જ મને, ગભો થાય મને થોડો હિન્દી બોલાવતો કરે, આપણે ગભરામણ થાય. આ પ્રાકૃતમાં બોલજે કે જી સાહેબ બસ ખાલી 15-20 મિનિટ સાહેબ જે પ્રાકૃતમાં વસ્યા છે એ ગોતું છે બરાબર. પ્રતિભા આમ હાથ મૂકે કે બોલ વિતરાગ સૂત્ર આવડે કે હા, હાથ મૂકે કે બોલ વિતરાગ સૂત્ર. સાહેબ શરૂ કર્યું, વરે 20 પ્રકાશ છે અને 185 ગાથા છે. હા, સ્ટાર્ટ ફ્રોમ 185. 185 84 83 3 2 1 આખું ઊંધું બોલ જી સાહેબ, આખું ઊંધું બોલી જાય. એક કડકડાટી ભૂલ ન પડે. શું ગુરુ કૃપા મેળવેલી, શું પ્રતિભા હતી, વચ્ચેથી આડી ઓળી કોઈ પણ શતાવધાન કરાવ્યા છે. આ જય ગોસ્વામી મહારાજ તમે એમના શતાવધાન કરાવ્યા છે. શતાવધાન આપણે જોયા છે ને, સહસ્રાવધાન જોયા, શતાવધાન કરાવ્યા છે અને શતાવધાનમાં પારંગત થઈ નીકળ્યા. ધર્મજી સુરી, આ જય ગોસ્વામી આખી સિરીઝ બધા સાધુએ કીધું કે કાળ એવો છે પરિસ્થિતિમાં ખેંચાઈ જશો, ક્યાંય જાહેર પ્રયોગ કરતા નહીં અને ના પાડી. આ સર્જનો કરાવવાના એમાં પાડ્યા નહીં. વર્તમાનમાં આવા જાહેર પ્રયોગો થાય છે ને, શાસનના ખૂબ પ્રભાવના કરનારા છે. એવું નથી કે જાહેર પ્રયોગ ક્યાંક કોઈ વડીલ હા પાડતું હોય અને થતો હોય ને તો એ પણ એક જ્ઞાન પ્રતિભા જૈન સાધુની કેવી છે એ તમને જોવા મળે. અને આમની પાસે આ સર્જન કરાવવું હતું. એમને લાગ્યું કે આ સર્જન એટલું મોટું કાર્ય છે કે એમને આમાં નથી પાડવા, એટલે એમને રોક્યા. બાકી શાસન પ્રભાવનું નિમિત્ત બનેવું હતું, પણ આવા પ્રભાવકો એમને તૈયાર કર્યા, સાથે તપસ્વીઓ એવા તૈયાર કર્યા. એક હંસરત્ન સુરી મહારાજ 30 અને 30 થી વધુ ઉપવાસ એમણે 100 વારથી વધારે કર્યા છે. જ્યારે પૂછીએ ત્યારે આજે કેટલા મો એમ પૂછવાનું, આજે કેટલા મો, આજે તો કેટલા મો, કેટલા મું, કેટલા મી, કઈ પૂછવાનું છે જ નહીં. આજે દિવસમાં ચાનો કપ પૂછીએ ને હાથમાં લીધો હોય ત્યારે પૂછવાનું કેટલા મી એવું પૂછવાનું. આ 6ઠી ચા છે, 8મી ચા છે, દિવસની કેટલા મી એમ પૂછવું પડે. એ યુગમાં આજે અમારા હંસરત્ન સુરી મહારાજ 180 ઉપવાસ 4 4 5 5 6 વાર કર્યા હોય, 120 ઉપવાસ, 100 ઉપવાસ, 90 98 કોઈ પણ આંકડો બોલો, કોઈ પણ ફિગર 68 72 રેન્ડમ ફિગર બોલો, કર્યા જ હોય. વચ્ચે તો મેં ગણ્યું હતું 30 થી 68 માં લગભગ એક કે બે બાકી મેં લખી મોકલ્યું, 57 ને આવા બે ફિગર બાકી રહે તો કે કરી દેશું. અહીંથી આખું સરળ થઈ જાય તમારું. 30 કર્યા, 31 કર્યા, 32 કર્યા, 33 કર્યા, 34 કર્યા, 35 કર્યા, 36 કર્યા, આ 37 નથી કર્યા, કરી દેશું. કરી દો સંશોધન કરેલું કોઈ મહાત્માએ કે આ બે ફિગર બાકી રહેશે. આવી રીતે તપસ્યા કરે. વર્ધમાન તપની 100 ઓળી. તમને કહું કે આ મહાત્માઓ જે ઓળીઓ કરતા હોય ને, આશ્ચર્ય લાગે આપણને કે કઈ રીતે કરવાનું. ભૂલ મનુષ્યમાં પોતે કરેલી, એટલે એ પોતે કરતા હોય. હિમાંશુ શ્રી મહારાજ સમુદાયના વડીલ આચાર્ય તરીકે સાહેબની સાથે હતા, એમણે 100 ઓળી કરેલી. જયસો વિજયજી મહારાજ, મુનિરાજ શોભન વિજયજી મહારાજ જૂની કેડરમાં જેમણે 30 વર્ષ પહેલા, કદાચ એથી વધારે પહેલા 100 ઓળીઓ પૂર્ણ કરેલી હોય. અને એ પછી વર્તમાન સમયમાં ઓછામાં ઓછા 11 તો આચાર્ય ભગવંતો છે અન્ય કે જે લોકોએ 100 ઓળી પૂરી કરી. વરબોધેશ્વરી મહારાજ, પુણ્યરત્ન સુરી મહારાજ, પછી ધર્મરક્ષિત સુરી મહારાજ, હેમવલ્લભ સુરી મહારાજ, અમારા યશોવિજય સુરી મહારાજ, મારા પિતાજી મહારાજ મેઘવલ્લભ સુરી મહારાજ, અભયચંદ્ર સુરી મહારાજ, કલ્યાણબુદ્ધિ સુરી મહારાજ, રવિરત્ન સુરી મહારાજ, પછી તમય સુરી મહારાજ, આવા બધા મહાત્માઓએ 100 ઓળી વર્ધમાન તપની પૂરી કરી હોય આચાર્ય છે અત્યારે. અને વર્ધમાન તપની 100 ઓળી પૂરી કરી છે. વિમલ બુદ્ધિ સુરી મહારાજ અધિશેખર સુરીની સાથે હતા, 100 ઓળી એમને પણ પૂર્ણ કરી. એવા લગભગ 12 થી વધુ 85 ભગવંતો છે. હા, કે 14 જેટલા કે જે લોકોએ 100 ઓળી પૂર્ણ કરી. પન્યાસ વિરાગરત્ન વિજય મહારાજ છે, ધર્મરત્ન વિજય મહારાજ છે, પન્યાસ ભુવન સુંદર વિજય મહારાજ 100 ઓળી પૂરી કરી. અને બીજી વારની 82મી અત્યારે ચાલુ છે. 83મી 181 વાળા ઉપર ગયા, 183 વાળા આ બેઠા. તમે જુઓ. અને અડીખમ એમાં બધા ઉપવાસે આવે કરવાના. ઓળીના પારણે 12 વાગે એકાસું કરીને પારણું કરવાનું. દર પાંચમનો ઉપવાસ ચાલુ ઓળીમાં કરવાનો. અને 55 વર્ષથી અસ્ખલિત 55 વર્ષથી આપણે 5 વર્ષને 5 મહિના થાય, 6 મહિનો ના થાય. 5 વર્ષને 6 મહિના શું આવે? જ્ઞાન પંચમીનું ઉજવણું. અમે 55 વર્ષથી અસ્ખલિત પ્રમાણે જ્ઞાન પાંચમી ચાલે. દર મહિને ચાલુ ઓળીમાં, હવેની ઓળીમાં 3 વાર ઉપવાસ આવે તો કરવાનો. ચોથો ઓળીનો ઉપવાસ આવે કરવાનો. અને દરેક ઓળીના પારણે બપોરે 12:30 વાગે એકાસું કરવા બેસવાનું. અમારી સાથે વહેલા બેસવાનું નહીં, એકાસું જોશું પચકાર નહીં. પન્યાસ ભુવન સુંદર વિજય મહારાજ, દિનાગ્યસ વિજય મહારાજ, ચિત્ર પદ્મરક્ષિત મહારાજ, જયપદ્મ મહારાજ, આ બધા મહાત્માઓએ, અનેક મહાત્માઓએ આવી રીતે, અને બીજા લગભગ અંદાજે 11 થી વધારે મહાત્માઓ, મુનિ ભગવંતો જેમણે 100 ઓળી પૂર્ણ કરી હોય એવા ઘણા છે. કુલ 36 થી 40 જેટલી સંખ્યા છે
જે લોકોની 100 અડી પૂર્ણ થઈ ગઈ અને કદાચ વર્ષ 2 વર્ષની અંદર 100 અડી પૂર્ણ થાય, 1.5-2 વર્ષની અંદર, એવા ઓછા બીજા 2 ડઝન તૈયાર છે. એક તો આ રહ્યા, બીજા અહીંયા અમારા જ્ઞાન જે મારા છે બધા 93, 94, 95, 96 એવી રીતે રમે છે બધા આટલી ઓળીઓમાં. 90s ની અંદર એબાઉ 91 અને બિલો 99, અત્યારે 2 ડઝનથી વધારે છે સમુદાયમાં. તમે વિચાર કરો ખાલી, આપણે લાગે કે ખરેખર આ વર્લ્ડ 11 છે. વર્લ્ડ 11 શું મહાત્માઓને તૈયાર કર્યા છે અને એવી આખી ચર્યા પાળતા કર્યા છે. આવા ઘોર તપસ્વીઓ, આવા જ્ઞાનીઓ, આવા ચારિત્ર સંપન્ન મહાત્માઓ, આવા મહાત્માઓ. હિમાંશુ શ્રીમાન બોલે કે જિંદગીભર આંબેડ કરવાના જી સાહેબ તરતથી અને સરળતાથી સ્વીકારી લે. આવા હિંમલક્ષરી મારા જેવા ઉગ્ર તપસ્વી સમુદાયની ઓળખને પહેચાન કરી જાય. આવા બધા જે તૈયાર થયા ને, આ બધાનું મૂળ તમે તપાસો તો ભુવન ભાનુશ્રી મહારાજ અને એમણે રેડેલા સંસ્કાર બધું જ કરવાનું. 4 દિવસથી અસ્ખલિતપણે જે કહું છું ને એનું કારણ છે ધરાવ નથી થતો. હજી એમ લાગતું નથી કે હું મૂકું, આ બંધ કરવાનું મન નથી થતું. સમયની મર્યાદા છે. મારું ચાલે તો કેલેન્ડરના પાના ફાડી મૂકી દઉં. મેં ઘડિયાળના કાંઠે કીધું સ્ટેચ્યુ હલતો નહીં, અમને કીધું કે અહીંથી હલતા નહીં. ઓમ સ્થાવરે તિષ્ઠ સ્વાહા, પ્રતિષ્ઠા કીધું હલતા નહીં, બોલ્યા કરું. આ બધું કીધા પછી લાગે કે સાહેબ વિશે બોલવું અને સાહેબના સમુદાય વિશે બોલવું. ચોક્કસ વર્તમાન તપાકત બહુ સમૃદ્ધ છે. અનેક જ્ઞાનીઓ, તપસ્વીઓ, અનેક ચારિત્રધર મહાત્માઓ, એનાથી આખો તપાકત આપણો ખૂબ ઉભરે છે, ખૂબ ગરિમાશીલ છે. મને કદાચ વિશેષ ખ્યાલ મારા સમુદાયનો હોય અને કદાચ છે પણ કંઈક વિશેષ અને ખ્યાલ પણ થોડો વિશેષ હોય અને એક લાગણી પણ વિશેષ હોય. એટલે હું આનું કહું એનો મતલબ ક્યારે એવો ન કરતા કે અન્યત્ર આવું બધું નથી. સર્વત્ર ઓછા વત્તાંશમાં જળહલાટ તમને જ્ઞાન દર્શન ચારિત્રનો અને મોક્ષ માર્ગમાં જોવા મળશે. પણ એની સાથે સમુદાયે જે જ્વલંત કાર્યો કર્યા છે એનું બયાન 4 દિવસમાં કર્યું ને તો પણ મનમાં ખૂબ અજંપો છે કે ડફોડ ન બોલ્યો હોત ને તો હજી અન્યાય ન થયો હોત. તું ઓછું બોલીને અન્યાય કરે છે. મને એમ થાય કે હું ઓછું બોલ્યો. સમુદ્ર તોલ્યા તું સમુદ્ર એવો આવડો મોટો સમુદાય, આવા મોટા કાર્યો હાથથી વધારે ફેલાવો કરી નથી શકાતો. ફેલાવો ગમે તો હોય, બતાવવા માટે મારા હાથની પહોળાઈ જેટલો જ ફેલાવો બતાવી શકાય. મારી શક્તિ પ્રમાણે મેં ફેલાવો બતાવ્યો અનેક ગુણો વધારે છે. મારી શક્તિ નથી ત્યાંથી વધારે ફેલાવો બતાવી શકું. કેટલાકના નામો પણ નથી લઈ શક્યા, કેટલાક કાર્યોનો નામો લેકે નથી થઈ શક્યો. સમયની મર્યાદા છે. પણ સાહેબે બધાને કીધું કે આ બધા કાર્યો કરો. એ તપોવન થાય, એ શિબિર હોય, એ કોઈ પણ સ્થાન હોય, એ જીર્ણોદ્ધાર હોય, પ્રાચીન પ્રભુજી હોય, પ્રાચીન પ્રભુજીના ગૌરવ રક્ષા હોય, પ્રભુજીની શુદ્ધિ હોય, તીર્થોના શુદ્ધિકરણના પ્રોજેક્ટ્સ હોય, અન્યત્ર પ્રાચીન પ્રભુજી લઈ જઈને એનો પુનરુદ્ધાર કરવો. આ બધા કાર્યો કરવાના. ગાળો ખાવાની, આળો સહન કરવાના. બધી ટિપ્પણીઓ કોઈ કરે શાંત રીતે સાંભળવાની, ડિફોકસ થવાનું નહીં, કાર્ય પર રહેવાનું. કાર્ય કરતા રહો. આપણે કામથી મતલબ છે. નેવર ફોકસ ઓન અધર થિંગ. સાહેબે પહેલેથી શિક્ષણ આપેલું હંમેશા કે બીજી કોઈ ચીજમાં જવાબો, પ્રતિભાવો અને પ્રતિસાદો આપવામાં પડશો, પ્રતિક્રિયાઓ આપ્યા કરશો તો આવા કાર્યો ક્યારેય નહીં થાય. તમારી સીમિત કામ મર્યાદા, સીમિત શક્તિ હોય, એ બધી શક્તિને ડાયવર્ટ ના કરતા મુનિઓ આમાં રહેજો, ગળી ખાજો. ક્યાંક આપણાથી નિંદા ટીકા કોકની થઈ હશે ને, અશુભ કર્મ બાંધ્યા છે, ખપી જશે. કોઈ મારા માટે બોલે, ભલે બોલતા સારું થયું, મારા અશુભ કર્મ ખપી ગયા, આનંદ માણજો. જેમ સાધના કાળ છે એમ ક્રિટિસિઝમ ખોટી હોય તો પણ સહન કરવી એક સાધના છે. આ રીતે સાહેબે કેળવણી આપી અને એ અદ્ભુત જે કેળવણીઓ આપી છે એવી કેળવણી જે સમય હતો સાહેબના માટે. કુમારપાળ માટે કહું છું ને, ચમારપાલ વિશા આવી રીતે કોઈ લખે કેવું દિલમાં ચોંટ લાગે. કુમારપાળભાઈ માટે કોઈ લખે તો આપણે તો એસેસ શું બોલવાનું શ્રી મારે તો મેટર્નિટી હો એટલે શિબિર આવા શબ્દો બોલાય અંદરથી ધ્યાન લાગે અને આવી પત્રિકાઓ બહાર પડતી. શ્રાવક આવીને કહે સાહેબ મને ખબર છે કે આ ક્યાંથી ચાલે, કાલે બધું લઈ આવું. સાહેબે કીધું કે હાથ જોડ, મારી કરતા પ્રભુનું શાસન માન છે, બધું છાપે ચડશે. મને ખબર છે સાધુના દફતરને પોટલા તપાસવા પોલીસને લઈ જઈશ, કશું કરવાનું નથી, કશું કરતો નહીં, બંધ થઈ જા. ક્યાંક શાસનની હિલના થાય ને એ કરતા ભાનુવિજયની હિલના ભલે થતી. હું 5-25 વર્ષનો મહેમાન છું. શાસન 21,000 વર્ષની ઘટના છે. દમો ત્યાં અમારે ભલે અહીંયા લાગતો, કોઈ પુરાવો નથી જોતા. મને ખબર છે, તને ખબર છે, તો મને ખબર છે કે ક્યાંથી ચાલે. આપણે ખબર ન પડતી હોય કે ભારતમાં પહેલગામમાં શું થયું એ બધાને ખબર પડતી, ક્યાંથી થયું એ ખબર નથી પડતી આપણને. એ તો ખબર પડતી જ હોય કે ભાઈ ભડાકા જ્યાં થાય ત્યાં બળતરા ન હોય અને બળતરા જ્યાં હોય ત્યાંથી ભડાકા થતા હોય. જ્યાં બળતરા છે ત્યાંથી ભડાકા થશે, થવા દેવાના. આપણે સહન કરવાનું છે, કામ ફોકસ કરવાની. આપણી આખી શક્તિ છે ને પુરાવા શોધવામાં અને પુરવાર કરવામાં. આ બેમાં ખર્ચા છે. પુરાવા શોધવા નથી,
પુરવાર કંઈ કરવું નથી. આપણે કામ કરો, 25 વર્ષ પછી બધા બોલશે શું કામ થયું છે. અંતરિક્ષની બાબતમાં ઘણો વિરોધ થયો. આજે બધા લાઈન સર 2 કલાક ઉભા રહે ત્યારે પરીક્ષામાં નંબર લાગે. 8 મહિના પછીની તારીખો લઈ જાઓ, 50 જણને લઈ જવા, નો વેકેન્સી. તમે એપ્રિલ 2026 પછી આવો, શનિ રવિ તો આવતા ઓક્ટોબર, આ નહીં, આવતા ઓક્ટોબર પછી નથી મળતા, 26માં મળતા જ નથી. આ કાર્ય બોલે છે. હવે જો એ વખતે બંધ થઈને બેસી ગયા હોત કે કોને પૂછીને કર્યું, એક સમુદાયનું ટીમ છે, આમ છે, તેમ છે, ભરવાનું, જો કશું કરવું નથી. ભવિષ્યમાં આ થવાનું છે. તમે લખી નાખજો આ શબ્દો કોરા કાગળ પર કે જે જાઓ જલાલી કલીકુંડ પાર્સનાની આજે છે એ ધોળકામાં આ જ ભગવાન હતા, પણ જાઓ જલાલી કલીકુંડમાં આવ્યા પછી વધી છે, એવું નથી થઈ. ટોકરસાની પોળમાં એ જ ભગવાન હતા કોળી પાર્સના, પણ જાઓ જલાલી પ્રેરણા તીર્થમાં આવ્યા પછી વધી છે. તમે જોજો કે રાજપૂત ચિંતામણીના પાર્સનાની જાઓ જલાલી આવનારા વર્ષોમાં કેવી વધે છે એ ત્યારે દેખાશે. કટર કાઢીને લઈ ગયા, આમ કરી ગયા, તેમ કરી ગયા, બધા બોલે છે. કશો જ પ્રતિસાદ રીતે અપાતો નથી. મારા નામે પણ ઓછામાં ઓછા 5 ડઝનથી વધુ પ્રેમપત્રો બહાર પડી ગયા. ખૂબ પ્રેમ છે મારા પર, ખૂબ અહોભાવ છે બધાને કે ઉદય વલ્લભસુરી મહારાજ જેવા પાઠ ઉપર બેસીને વૃષાવાદ બોલે છે, જવાબ આપે ઉદય વલ્લભસુરી મહારાજ. ઉદય વલ્લભસુરી મહારાજ કામ કરવામાંથી નવરા નથી પડતા કે નખો દ્વારા જવાબો આપે. અમને એમાં રસ નથી ભાઈ, મિચ્છામિ દુક્કડમ. તમે માની શકો છો કે મારી પાસે જવાબ નથી, તમે માની શકો છો. મારે એવું પુરવાર નથી કરવું કે તમારા બધાના જડબાતોડ જવાબ છે. કામ બોલશે. ધ બેસ્ટ વે ટુ સે સમવન શટ અપ ઇઝ શોઇંગ ધ રિઝલ્ટ. તમે જવાબ બોલો જ નહીં, માણસ પોતાની મેળે ચૂપી લઈને બેસી જશે. તમે કામ કરો અને કામ થશે. અને હું તો અહીંયા હતો જ નહીં, બધું ચાલ્યા કરતું હોય કે હમણાં તમે જોયું હશે. 2 દિવસથી મારા નામે બહુ બધી ઓડિયો ક્લિપો ફરે સાંભળી, બધી એકે મારી નથી. તમે તો મને હમણાંથી સાથે લાગે મારો વોઇસ નથી, મારા વિચાર નથી, મારા વિધાન નથી, મારા શબ્દો નથી. ઉદય વલ્લભસુરી મહારાજ બોલ્યા, એટલે હું બોલ્યો નથી ભાઈ, પણ બધાને બહુ પ્રેમ છે મારી પર, તો કરે છે. અને મને એમના પર બહુ પ્રેમ છે એટલે સાંભળું છું, મને આનંદ છે. વસુધૈવ કુટુંબકમ સાહેબે જો સંસ્કાર ના આપ્યો ને તો ખરેખર કહું કે ઉદય વલ્લભસુરીનું લોહી ગરમ છે, ઠંડો નથી. બીજા તો અમારા શિષ્યોના, મારા ભાઈના બધાના ગરમ હોય ને ભાઈ. અને મારા વિશે કોઈ બોલે તો હું ને મારા કોઈ સંત સેના કહીએ, પણ બધાને બહુ આનંદ આવે, બહુ આનંદ આવે કે આપણા કર્મ ક્ષય થાય છે. અને કોઈ કરે તો વી એન્જોય ક્રિટિસિઝમ, વી એન્જોય. મહોત્સવ ચાલે તમારા માટે 2 મહિનાથી છેલ્લા, બહુ મજા આવે. કારણ કે મને ખબર છે ઉત્થાપન જીવન હાજર નહોતા, પ્રતિષ્ઠા પર લગભગ હાજર નથી. વચગાળાના સમયમાં અમે મુખ્ય બની ગયા. અમને બહુ લાભ થયો. અને હું તમને કહું કે દીકરો ખોટું કામ કરી આવે ને એના માટે ગાળ ખાવું એ હજી છે ને, એ હજી પરવડે. પણ નાનો ભાઈ કે નાનો સાધુ સરસ કામ કરી આવે અને પછી ગાળ ખાવી પડે ને એ પણ તૈયારી રાખી. મારા સાહેબો એવી રીતે સંસ્કાર આપ્યા કે ખૂબ સરસ તૈયાર કર્યા છે. નાનામાં નાના સાધુ એટલા અદ્ભુત કાર્યો કરી શકે, એવા સુંદર કાર્યો કરી શકે કે જોતા રહી જાઓ. અમારા મહાત્મા પર્યુષણ કરાવવા માટે મોકલેલા બોરકદેવ, હું તમને કહું અમદાવાદમાં નાના નાના સંઘો આવે સાહેબ અમારે ત્યાં મેં સમજાવ્યા. મહાત્મા ત્યાં ગયા, એમણે સમજણ આપી. બોરકદેવમાં, કોનાર્કમાં, મલબારમાં, બધે ચાતુર્માસ હતા નજીકમાં, પર્યુષણમાં મોકલ્યા. એ સંઘને સમજાવ્યું તમે જો સાધુની સંખ્યા ઓછી, 200 કર્મ તમે મહાત્મા માંગો ક્યાંથી આપો, ત્યાં ભેગા થાવ ને. તમને માનશો નહીં, લાગણીથી સમજાવ્યું ને. એક ઇતિહાસ છે અમદાવાદનો કે બોરકદેવ અને કોનાર્કનો સંઘ 3-4 વર્ષથી ભેગાથી પર્યુષણ કરાવે છે. એ લોકો ભાડેથી હોલ રાખે છે અને એક સાથે 600 ઘર, એક સાથે 1000 માણસ ભેગું થાય જન્મ વાંચન વગેરેમાં. રોજ 300 માણસ 400 માણસ વ્યાખ્યાન સાંભળે એક મોટા હોલમાં. આટલા મોટા હોલમાં એ ત્યાં આગળ નજીકમાં બંને જણા અડધું ભાડું ભરે. ઉપજનું શું કરવાનું આપણે થાય ને મનમાં, તમે થાય પેલા જ કહી દઉં. એક જ 14 સૂચના એકલા ઉતરે, એ તો ભેગા થઈને કે સૂચના તો અલગ અલગ ઉતરશે. ઉપર તો મારી લઈ જવાની દિલીપભાઈ, બરાબર છે? નહીં, બધું જ ઉપજ પણ એક જ જગ્યાએ થશે. તો પછી આ સૂચનાની ઉપજમાંથી કોને જે સંઘનો સભ્ય હોય અને ઉછામણી બોલે એ સંઘમાં જમા કરવાના. સૂચના એક જ ઉતરશે. પણ જો બોરકદેવ વાળા બોરકદેવમાં જમા કરવાના, સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા. અને કોનાર્ક વાળા બોલે તો કોનાર્કમાં ભરવાના. એક જ ખાલી 2 કાઉન્ટર રાખવાના. દરેક સંઘના વાર્ષિક સાધનના ખર્ચને પહોંચી વળવા માટે સાધનની મિતિ અલગ અલગ લખવાની. એ બંને જણાએ પોતપોતાના રાખવાના. અને એમાં પણ સૌહાર્દની ભાવના કેવી, કોનાર્ક વાળો બંને જગ્યાએ લખાવે અને બોરકદેવ વાળો બંને જગ્યાએ લખાવે. કે સાહેબ અમારો મિત્ર સંઘ છે, સાથે છીએ તો 5 આની લખાવ ને હું 3 2 જગ્યાએ લખાવી શકીએ, 3 મિતિ અને બંને સંઘનો લાભ મળે. સાહેબ એક સંવાદિતા, એક સંઘમાંથી 5 સંઘ થયા હોય એવા તમને અમદાવાદમાં 10 દાખલા આપું, 10. પણ આ 2 સંઘ ભેગા મળી અને આરાધના કરતા હોય, આ ભુવન ભાનુસુરી મહારાજનું લોહી જે સાધુના રગમાં વહે ને એ આ કામ કરાવી શકશે. બોલો, ને આ કામની જરૂર છે વર્તમાનમાં કે યુનિટી, એકતા, સંવાદિતા સાથે કામ થઈ શકે. આ પ્રભુના શાસનના અને ખાસ કરીને અમારા સાહેબના સંસ્કાર મળ્યા છે એટલે જ કામો થાય છે અને મોઢું બંધ રહે છે.
એવું નથી કે નિર્માલ્ય છીએ, નિર્બળ છીએ, પણ વિવેક છે માટે સાધુ ચૂપ છે. જે વિવેક છે આ સોશિયલ મીડિયામાં કોઈને ગાંડાઓને જવાબ આપવાની જરૂર નથી. કોઈ પણ ગાંડો મને ગાંડાનું સર્ટિફિકેટ આપે એટલી વાર કરે હું ડાયો છું. સર્ટિફિકેટ શેનું મળે છે ને એના કરતા કોના દ્વારા મળે છે એ જોવાનું છે. બકવાસની જેમ કોઈ બોલ કરે નવરા નથી કોઈ તમને જવાબ આપ્યા કરે. કાલે સવારે એવા જાજરમાન દિવસો જ્યારે આવશે આજની તારીખમાં આ શાસન જયવંતું છે. એમાં ઘણું મોટું યોગદાન અમારા સાહેબ અને સાહેબથી શરૂ થયેલા શ્રમણોપાસકો અને શ્રમણોની પરંપરાનું છે. કેટલા વિશિષ્ટ કાર્યો શ્રમણ સમણી સમુદાયમાં થઈ રહ્યા છે. એ દિવસ સમય ઓછો પડે એવી આ ઘટના છે. છતાં આજે સમય 15 મિનિટ વધારે લઈને પણ વિરામ કરું છું. બહુ જ આનંદ થયો. અને એક વાક્ય જે ગૌરવપ્રદ છે અમારા માટે, એમના માટે કલાકો બોલ્યા પછી પણ જીભ સુકાય નહીં અને સંતોષ થાય નહીં, ઘરો થાય નહીં, ગણપત થાય નહીં, અંદરથી અસંતૃપ્તિ રહે એવા ભોન ભાનુશ્રી મહારાજ એમણે અમને બધાને તારીખ આપ્યું. દીક્ષા વડદીક્ષા બધું અમને એમના હાથે મળ્યું. આજે લેજેન્ડ મહાપુરુષના હાથે અમને દીક્ષા મળી, અમને વડદીક્ષા મળી. બોલતા છાતી ગજગજ ખુલે. એમના હાથે રજોડ લેવા માટે અમારે લાઈનમાં ઉભા રહેવું પડે. 10 ભાવની પૂર્વની સાધના કરીએ છીએ કે સાહેબના હાથે અમને રજોડ મળ્યું, આવી દીક્ષાઓ મળી અને આ સમુદાયના એક સાધુ તરીકેની ઓળખ મળી. એક ઓળખ મળી. આ ટી શર્ટની કોઈ વેલ્યુ નથી હોતી, પણ જ્યારે ભોન ભાનુશ્રી મહારાજ કામ કરી આપે ને આ નાઇકીનું બની જાય. આખું આ વેલ્યુ બધાય, એની બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ થાય. આવી રીતે સાહેબે આ કોરા કાગળ ઉપર સિગ્નેચરો કરી અને કાગળને 5 લાખનો ચેક બનાવ્યો હોય. આમાં તો કેટલાય સાધુઓ છે જેની પર સિગ્નેચર કરે છે અને કિંમત વધે છે. બાકી આંકડો 5 કરોડનો મૂકું પણ સિગ્નેચર વગરનો, સિગ્નેચર કરીને આંકડા લખવાના. તો આ મહાપુરુષે અનેક સર્જનો આવા કર્યા છે. એમના ગુણોનું, એમના સાહિત્યનું, એમના શ્રમણોનું અને શ્રમણોપાસકોનું સર્જન અને શતશ વંદન. અને આ સમુદાય જે ઓળખ બની ગઈ જૈન શાસનમાં, એ સમુદાયના અધિપતિ સર્જનહાર ભુવન ભાનુશ્રીશ્વરજી મહારાજને એમના સ્વર્ગારોહણ તિથિ એ નિમિત્તે 32 વર્ષ પૂર્ણ થયા. પણ 32 થાકે નહીં, સુકાય નહીં, જીભ લાલ રોકી શકે નહીં એવા એમના ગુણો છે. એવા વિશિષ્ટ કાર્યો છે. એને શતશ નમન કરીને આપણે અહીંયા વિરામ લઈએ છીએ.